કે એવા રૂડા દથફળ લાગ્યા રે આ ગુરુજી મારા સતની વેલડીએ. હા, કોઈ સંત દથફળનો દત્ત અર્થ સત્ય થાય. હા, અમર થાય. હા, એવા અમર ફળ લાગ્યા રે આ ગુરુજી મારા સતની વેલડીએ. કારણ કે અમર વસ્તુની તો બધાને ખબર જ છે કે કોઈ દી એનો લય થાય નહીં. અને આપણે પાછા સંયુક્ત આમ તો અમર જ છીએ, પણ એ ઘરે પહોંચવીને તો એ જ્ઞાન થાય. અને વાતોથી રામ કોઈ દી ભક્તિ નથી, ખાસ યાદ રાખજો. તમને દાખલા તરીકે આમાં ઘણા ભાઈઓ બેઠા છે, એમાં અમુકને તરતા આવડતું હોય, મને તરતા નથી આવડતું નદીમાં કૂવામાં, તો તમે મને માર્ગદર્શન દો કે ધૂપકો મારો ને પછી આમાં હાથ કરવાના ને આમાં પગ કરવાના, અને વાતથી તમે મને સમજાવી દો ને પછી ધૂપકો મારું તો એ થાય નહીં પ્રેક્ટિકલ, અને બુડી જ જાય. સમજ્યા? અભ્યાસ વગર કોઈ દી નહીં થાય. વાતું ભક્તિની નથી બાપુ, વાતુનો આશરો લેવો જરૂરી છે. સમજ્યા? એમ આપણે ઓલાનું જ્ઞાન લેવું બરોબર છે કે આ ઢપ ઢપ પગ કરવા આમાં હાથ કરવા એનું લેવું બરોબર, પણ પછી ને પ્રેક્ટિકલી તરતા શીખવું પડે. એને એમ ભક્તિ માર્ગની અંદર છે ને પોતાને અભ્યાસ કરવો પડે. નકર આપણે કેવી નામ રૂપ ને ગુણ ને ચોથો અવિનાશી પદ ને આવું બધું આપણે જાણી લેવી, પણ ચોથો અવિનાશી પદ જે છે એ પદનું નામ આત્મપદ છે, અને એ ઘરે પહોંચવામાં કઈ એવી કઈ નાની માના ખેલ નથી. હા, અને નિકલ્પ ઓલા ગણક સંકલ્પ વિકલ્પ લય થાય અને નિર્વિકલ્પી સમાધિમાં તમે જાઓ, અને નિર્વિકલ્પ સમાધિમાંથી ને તે પછી શૂન્ય અવસ્થા એને કહેવામાં આવે. આ નાથી આગળ જાઓ ને ભૂમિકાઓ બદલો ને ત્યારે છે ને એ પદની થોડીક ઝાંખી થાય. અને એ પહેલા તો બાપુ અહીંથી તમારે ખાલી બોટાદ જવું છે તો ડાયરેક્ટ બોટાદ થોડું આવી જાય, કેટલા સ્ટેશન આવે, અને બધા સ્ટેશન વટાવો ત્યારે તમે બોટાદની બજારમાં જાઓ ને. હા, અને પછી ડાયરેક્ટ તમે એમ કહો કે ભાઈ બોટાદમાં તો આવી રીતનું છે ને આવી રીતનું છે ને, પણ ના પોકતા કેટલી વાર લાગે. કહો ભાઈ અહીંથી માંડોધાર પેલું લેવું પડે, પછી ગઢડા આવે, મોટું સિટી વટો ને પછી વળી ગામડા આવે ને પછી સિટીમાં જવાય છે. એમ લોયણમાં એ કીધું જીરે લાખાસ જ્યોત ઓળંગીને તમે આ ઘેરા હાલો. હા, તો ભગવાનના દર્શન થાય એવું છે. આત્મજ્યોતથી ને આગળ જવાનું છે. આ કઈ વાતુની નકરી ભક્તિ છે જ નહીં. અને નામનો મહિમા થોડોક જાણજો રામ. બધા નામ કહે છે ને આને નામ કહેવાય આને નામ કહેવાય. નામની જે ઓળખ છે ને ગંગા સતીમાં એ વચન કીધું છે. નામની કદાચ તમને ક્યાંક જો આવડી આ વસ્તુ નામ છે, પણ એ નામ તમારા સવરની અંદર છે ને ગુંજી રહેલો છે શબ્દ. એ તમે છે ને આમ ધ્યાન ધરીને જોઈ લો ને તો બહારનો કોલાહલ મળશે ને તો જ અંદરનો સમજાય છે. અને બહારનું મંજીભાઈ અંતર્મુખ નહીં થાય ને તો સમજો હાથ ઘસતા જ રહી જઈશું આપણે. એટલે સંકલ્પ વિકલ્પને લય કરી અને છે ને અજંપા જાપનું ભજન કરી લેવાય, જેટલું થાય એટલું. અને તો એ વેલા પછી અમર ફળ લાગે. આપણે આત્મના રૂપમાં જે સર્જન થાય છે ને એનું રામ વિસર્જન થાય. ગંગા સતીમાં એ કીધું સજાતી વિજાતીની જુક્તિ બતાવું પાનબાન બીબે પાડી દઉં બીજી ભાઈ. હા, જો આ ફૂલ છે આ ફૂલનું સર્જન થયું હતું ને એટલે આનું વિસર્જન તો પાછું થયું. આ માળીએ ફૂલડું વીણી લીધું બગીચામાંથી, એમ આ વિશ્વપતિનો બગીચો છે. હા, અને બોલો આપણો ભગવાન છે એની મોટો માળી છે. ક્યારે ફૂલડું કરમાઈ જાય છે ને ક્યારે લઈ લઈશ એનું કઈ નક્કી તો નથી ને. એમ સર્જન થાય છે ને દેહ છે ને એ સજાતી છે. દેહ સર્જન થયું છે એટલે એની જાતિ પછી પડી ને પુરુષ જાતિ છે, કોઈ ક્યાંક આ સ્ત્રી જાતિ છે. બરોબર છે? તો અમુક એમ ક્યાંક તેમ કેવી જ્ઞાતિ. એટલે સર્જન થયું છે પણ એનું વિસર્જન પાછું થવાનું છે. દેહનું સર્જન થયું છે એટલે વિસર્જન થવાનું છે, પણ આ દેહની અંદર જે આત્મતત્વ છે જે અખંડ છે એનું બાપુ સર્જન નથી અને વિસર્જન નથી. એ નથી જન્મતો નથી મરતો, દેહ જન્મે છે અને દેહ પાછો લય થાય છે. હા, એવું મન જે ભાઈ સર્જન થાય છે, મન આપણું ઉત્પન્ન થાય છે અને વળી પાછું મન લય થાય છે. અને જો આ કદાચ હું કહું ને તમે હાસું નકરું ન માનતા રામ, તમે એક વિચાર કરો કે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું જ છે ને કે હે અર્જુન તારું મારું એક આત્મ સ્વરૂપ અખંડ છે, અવિનાશી છે, નથી પાણીથી પલળતો, નથી અગ્નિથી બળતો, બરોબર, નથી શસ્ત્રથી વિંધાતો, આ અખંડ સ્વરૂપ. હવે એ તત્વના રૂપે તો આપણે છીએ ને, પછી હવે આપણે સંબંધ જે છે તો શાનો છે? આ બોલી રહ્યો છે ને એનો છે, બોલનારો નીકળી જાય તો બોલનહારાની અનુભૂતિ કરવાની છે. બોલનહારો કોણ છે? અને બોલનહારાની અનુભૂતિ કરો અને બોલનહારો જો પરખાઈ જાય ને તો બાપુ છે ને વાદ વિવાદ મટી જાય. ટાંટિયા ખેંચ જે સંપ્રદાયોમાં કે આપણે કોઈ પણ ટાંટિયા ખેંચ છે ને બાપુ મટી જાય
કે તમારો ધર્મ ઊંચો ને અમારો ધર્મ ઊંચો ને તમારું, ભાઈ એવું કઈ છે જ નહીં. રામાપીર બાપુએ કીધું સત્યા થઈને સતમા ખેલો સત્યની સદા રહેશે સવાય. બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ સત્યથી આગળ બીજું નથી કાંઈ. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો ને કહું એ વસનોમાં હાલો લો. સત્ય જ ઊંચામાં ઊંચું સત્ય છે. આપણે એમ કહેવી કે પછી ફલાણા મહારાજ આવ્યા હતા ને બહુ ઊંચી વાતો કરી બહુ, પણ ભાઈ ઊંચામાં ઊંચું સત્ય છે. અને કદાચ બહુ બંકનાળની વાતો કરતા હોય, કરતા કુંડલીની શક્તિની વાતો કરતા હોય, ભલે આપણે વાતો બધાને પરિણામ છે, પણ એ વાતો કામની છે. નિષેધ્યનો કોઈ છે નહીં, બરોબર. પણ આપણે એ ભૂમિકામાં પહોંચ્યા નથી, આપણે શું કામનું? હાલો કયો. આપણા છોકરાઓ છે બીજું ત્રીજું ભણતા હોય અને કોલેજ વાળો છોકરો આવીને અંગ્રેજી સ્પેલિંગ બોલતો હોય ને મારફાટ હિન્દી વાંચતો હોય ને બોલતો હોય ને એ બિચારા પેલા બીજા વાળાને શું જરૂર છે? એને શેની કકાઈની બિચારાની જરૂર છે, હો એકડાની જરૂર છે. એમ આપણને એ ભૂમિકામાં છે તો આપણે કાંઈ સહી નહીં લાંબો છે, નાદની અનુભૂતિ નથી થઈ, અને આપણે ક્યાં એ બંકનાળની કુંડળીની શક્તિનું ભલે વાગ્યા હોય ને ભૂમિકાની વાતો કરે એને તો ભાઈ મુબારક છે. અને હું તો એને વંદન કરું છું કે એવા મહાપુરુષોનો સંગ થાય ને એ આપણે બળ ભાગી છીએ, જો થાય તો. અને એવાનો સંગ થયો હોય ને એ ભૂમિકામાં રમતા હોય ને એનો સંગ થયો હોય તો મેકાય નહીં. મારું તો એવું કહેવું છે એનું સંગમાં રહેવાય. કારણ કે આપણે હરિદ્વાર દાખલા તરીકે જવું છે અને એવડો એ જાતો હોય ને આપણને બહુ જવાનો ભાવ થયો હોય ને એ હરિદ્વારનો ભોમિયો હોય તો પછી આપણે એનો સંગ કર્યો તો આપણને હરિદ્વાર દેખાડે ને. હા, બહુ ભાવ હોય તેનો સંગ ન છોડાય, પછી આપણને વઢે તોય ન છોડાય. એમ જે એ માર્ગના ભોમિયા છે એનો સંગ ક્યારેય ન છોડાય. કારણ કે ઓલા તોરલમાએ ગાયું છે કે ભોમિયા લેજો સંગાથ મુજે બેલીડા, એવા ભોમિયા હશે તો ભોમી બતાવશે હાલો ને અંજાર મુજે બેલીડા, એવા જાત્રા કરવા જેસલ પીરનો રે બેડલો નાંગળિયો રે બેડલો. ગાયો આ તોરલે ગાયો હરિનો ઝૂલણો, એનું એવું કાંઈક નામાસણ છે. તોરલ દેનું જ છે ને. હા, એટલે તોરલે ગાયું કે ભોમિયા લેજો સંગાત, ભોમી હશે તો ભૂમિ બતાવશે ને. એમ આપણે ત્યાં માર્ગના જે ભૂમિયા હોય એ ભોમિયાનો સંગ કરાય. એટલે અમર ફળ લાગ્યા રે આ ગુરુજી મારા સતની વેલડીએ. પછી એને કીધું બીજ વર્તીના બીજ લાવી વાવ્યા છે વિશ્વાસ આણી. સદગુરુ મહારાજ જ્યારે મહામંત્રનું બીજનું રોપાણ કરે અને વિશ્વાસથી, પૂરા વિશ્વાસથી, એમ કે આ વસ્તુ છે ને હોટસ હોનું જ છે. અને પછી અજંપા જાપ છે ને એ દે પછી તમે જુનાગઢની ગુફામાં જાઓ તો ભાઈ બાપા હિમાલયની ગુફામાં જાઓ તો તે ભલે એક જ વસ્તુ છે. અને પછી વિશ્વા પોતાને, અને વિશ્વાસની જ ભક્તિ છે ને. આપણે દાખલા તરીકે અમુક ટાઈમે જોયો કે આપણે ગમે ના ઝોણ કરાવવા ગયા હોય માતાજીને, ગમે ના, બરોબર, પછી ના પાઠ નાખ્યો હોય ને પછી આપણે કાર્ય ન થયું હોય તો શું કે ભૂવા બિચારા આપણને શું કે તમને વિશ્વાસ નહોતો એટલે તમારું કાર્ય ન થયું, એમ કે ને. તો વિશ્વાસ શક્તિ મોટી છે ને. પછી કોઈ પણ જગ્યાએ તમે કાંઈ પણ કાર્ય ધર્મનું કર્યું તો કે તમને વિશ્વાસ ન રહ્યો, અને અથવા તો તમને કે ભાઈ તમે છે ને વિશ્વાસ રાખજો, એટલે તમારું કાર્ય થાય છે. એટલે સંતો એમ પણ કહે છે કે વિશ્વાસ વાણ તરી જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તિ માર્ગની અંદર એ પણ કામના છે. એટલે એને કીધું કે વાયુ છે વિશ્વાસ આણી. અને પછી એને કીધું કે કરણીના ક્યારા કર્યા, કરણીના ક્યારા કર્યા ને શીશા પ્રેમ જળ પાણી, ગુરુજી મારા સતની વેલડીએ. કરણી રૂપી ક્યારા તે સારા કર્મનું. સવારામ બાપાએ એક ગાયેલું છે કે ખારેકું હતી ખોટા કર્મની, લઈ ગયા નિંદક નરને ના રે, આવો સ્વયંબર ગુરુજીના દેશમાં. અને પછી કે ખોબે ધોબે લાણ લીધી, ભક્તિ રૂપી લાણ લીધી, અને ખોટી કર્મની ખારેકું હતી ને એ નિંદક નરને નાર એ કે લઈ ગયા આપણા ખોટા કર્મ. જો કે ભક્તિના પંથે સડ્યા પછી આ તો અત્યારે આપણે એના વખાણ કરીએ છીએ, ઓહો જેસલ પીર થયા 3.5 દિવસ. પણ હકીકતમાં જયારે જેસલ પીર હસ્યા ને ત્યારે તોરલમાં એ ઓલો બસકો કપડાનો જે ધોવા મેકલા નદીએ, અને એ એક નિર્ભય બની અને ક્ષમતાનો કોથળો ખંભે મેકી અને વૈરાગ્યનો પછેડો ઓઢી અને જ્યારે પોટલું ધોવા નીકળ્યા ત્યારે બધા કહેતા થશે ને જો આ ઓલો જેસલ બૈરું કેવું મળ્યું, વયસ થઈ ગયો, ત્યારે જગતે એની નિંદા જ કરી છે ને. કારણ કે મેં એવું સાંભળ્યું છે હો રામ, તોરલમાં એ કીધું હતું કે હે જાડેજા, હે
તમારે કરમ ધોવાશે ને તો આમ નહીં ધોવાય કે. તો કેમ ધોવાય છે? એ કે કાંક છે ને જગત ધોશે ને કાંક તમે ધોશો કે. હું કહું ને એમ તમે કરો. એટલે છે ને તોરલમાંના જે કપડા હતા ને એનો મોટો બસકો બાંધ્યો અને કપડા સણિયો ને એવું દેખાય ને એમ કપડા બાંધો અને ભરી બજારે તમે નીકળો ધોવા જાવ નદીએ. એટલે કાંક જગત નિંદા કરીને ધોશે અને કાંક તમે ભજન કરીને ધોશો. અને બાપુ ધોવાઈ ગયા ત્યારે 3.5 દિવસ સમાધિમાં જવાબ દીધો હોય છે ને, નહીતર તો ન દે. હા, જે દી મળ્યા હતા મેવાડમાં માલ દે રૂપા દે તે દીના વસનો સંભાળો જાડેજા. નહીં રે અને વસનની લગારે નહીં રે આ પીરું કેરી લાજ, ધૂપ ધજાને શ્રીફળ નહીં સડન જાય છે પીરું કેરી લાજ જાડેજા. સુરા હોય તો જાગો ઈ કે. અને આળસ મળીને જાડેજો જાગ્યા ને પેલા રૂપા દે માલ દે મળ્યા હતા એને વચન આપ્યું હતું ને. હા, અને પછી મળ્યા તોરલ દે ના રે એવા વસન રે સંભાળી વેલા જાગજો. અને વસન સૂક્યા તો 84માં જાય. વસન 84માં કેમ જાય? જ્યાં અજંપા જાપાળા ભાઈઓ બેઠા છે ને એ ધ્યાન, કારણ કે જે હાડો હાડ વસ્તુ ઉતરી જાય ને એ છેલ્લી વેળા એ બાપુ આવીને ઊભી રહે. દેહ છોડવાનો ટાઈમ થાય જ્યારે હાડો હાડ ઉતરી ગયું હોય ને એ સામે આવીને ઊભું રહે ને. એટલે અજંપા જાપને છે ને સ્મરણ કરીને ભજન કરીને અનુભૂતિ કરીને એને હાડો હાડ ઉતારી દીજો. એટલે છેલ્લે એ વસ્તુ સામે આવીને ઊભી રહેશે. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાનને અર્જુનનો સંવાદ આવે છે. અર્જુન પ્રશ્ન કરે છે પ્રભુ તમારું સ્મરણ કરતા કરતા કોઈ માણસ સૌધામ જાય અને તમારી અનુભૂતિ ન થાય તો બિચારા શું કરવું? અર્જુનને કીધું હે અર્જુન છેલ્લા શ્વાસે મારું સ્મરણ કરે ને તો એને 7 જન્મ સુધી ન છોડું, 7મા જન્મે મારા પદને પામે. પછી જો આપણા ગઢિયા તે અમુક સૌધામ જાતા હોય ને તો બીજા ગઢિયા છે ને કા રામનો ફોટો સામે રાખે, કાં છે કાનમાં મોઢું રાખીને ભગવાનનું નામ બોલે. તા જો ભગવાનનું નામ બોલે ને તો આનું કલ્યાણ થાય. એટલે જો ભગવાન આવી આપણને બાંયધરી દેતા હોય તો ઈ કરાય, એમાં ખોટનો ધંધો નથી. અને પછી જો એ નહીં કરવી ને તો આપણને છેલ્લી વેળાએ જે વસ્તુ મનની આસક્તિ હશે ને એ સામે આવીને ઊભી રહેશે. દીકરામાં મનની આસક્તિ હશે તો છેલ્લા જવાનો ટાઈમ થશે ને ત્યાં દીકરાની યાદી આવશે. માયામાં હશે તો માયા યાદ આવશે. આ કાંઈ ને કાંઈ પોતાની જે ભીતરમાં હશે ને એ ઉગાવો લેશે. એટલે જો ભગવાનનું ભજન હાડો હાડ ઉતરી ગયું હોય અને ઓલું થાય ને તો ભગવાન તો પાછું એટલી તો મેર કરે ને. એ કારણ કે પાછલી જિંદગીમાં નકરું ભગવાન ભગવાન કર્યું હોય અને અજંપા જાપનું સ્મરણ કર્યું હોય અને જો ન એ કાયમની માટી કર્યું હોય ને તો ભલા માણસો જો એ ભગવાન એનું પ્રમાણ ન આપે અને લાજ ન રાખે ને તો ભક્તો ક્યાંક ભાઈ ભજન કરાય જ નહીં, ભક્તિ જ ન કરાય. ભક્તિમાં દુઃખ પડે છે. પણ હાસુ સુખ સંતોએ શીમાં કીધું? ભક્તિમાં કીધું. હાસુ સુખ જો પ્રાપ્તિ કરી હોય ને તો એ ક્યાંક હરિની ભક્તિ છે. એટલે એને કીધું કે કરણીના ક્યારા કરો, હારા ક્યારા. તમે આપણે ઓલા ક્યારા કરવી નથી કહેતા, ઓલા જીરાનું અત્યારે મોસમ જો કે હવે તો પાકમાં થયું, નકર ક્યાં કઈ હરખું પાછું ટપારીને હરખી પાળ્યું કરજો, નહીતર જીરું હરખું બંધારણ ન કરે તો ઉગાવો હરખો થતો નથી. તો હારા કર્મનું બંધારણ સારું હોય તો ભક્તિનો ઉગાવો થાય ને રામ. અને પ્રેમનું પ્રાગટ્ય થવું જોઈએ. ભાવ પ્રેમ હોય ને તો તે ભાવ વગર તો કાંઈ કમાઈ થવાની નથી. અત્યારે કપાનું માર્કેટ બેહી ગયું છે એટલે ભાવ નથી. 800,000 રૂપિયા હોય તો શું કમાણી થાય? 400 રૂપિયા દાડિયું લઈ જાય એટલે ખોટનો ધંધો થાય ને. અને 2000 ભાવ હોય તો બમણી કમાણી થાય ને. એટલે ભાવમાં જ કમાઈ પડી છે ને. એમ જો ભાવ પ્રેમ હશે ને, દાસી જીવણે કીધું પ્રેમ સંદનના ઝાડવા મારી દેહો માર વિપારે માવાની મોરલીએ મારા મંડાયેલા. આ પ્રેમનું પ્રાગટ્ય જેને થયું અને જેને જેને પ્રેમનું બાપુ નરસિંહ મહેતા બાપુ એમ કહેશે કે હાથમાં દીવી લઈ અને કેટલો મુસ્કાન બની ગયો છે અને એ સમાધિ લક્ષમાં વહી ગયો અને ભગવાન કૃષ્ણનો રાસ જોયો એને અને પોતે રાસ રીમા અને હાથ હળગી ગયો એમ કહેશે. હાથ હળગવા મીણો. કેટલું એને દેહનું ભાન ન રહ્યું. પંઢરપુરની અંદર સંત ગોરો કુંભાર થયો બાપુ, પોતાનું એકનું એક સંતાન અને વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા પોતાના દેહ ભાન ભૂલી ગયા અને પોતાનું બાળક ગારામાં ખૂંદી નાખ્યું. કેટલા મસ્તાન થયા. અને ભગવાને પછી બધા કાર્ય પૂરા કર્યા ને અને આવ્યા. જોકે ભગવાને તો એમ કહેશે કે નરસિંહ મહેતાના 52 કર્યા, પણ મેં તો અમુક પ્રસંગો એટલા બધા શાસ્ત્રોમાં સાંભળ્યા છે કે બહુ ઝાઝા એના પ્રસંગો છે. અને ભગવાને એટલા બધા એના કાર્ય કર્યા નરસિંહના. પણ એની જન્મ જન્મની કમાઈ હતી ત્યારે
મીરાએ કીધું એમ જન્મ જન્મ કી પૂજી પાય જગ મેં સભી ખોવાયો પાયોજી મેં રામ રતન ધન પાયો કે મીરા કે અમારી એક જન્મની કમાઈ નથી, આ મારા જન્મ જન્મની છે. એમ અત્યારે આ જન્મે આપણને માનવ તન મળ્યું છે રામ, અને આ જન્મે થોડીક કમાઈ કરી લેવી ને તો બીજા જન્મે પછી આડી આવે. અહીંથી તમારે ગઢડા જવું છે અને માંડોધાર પહોંચ્યા રાત પડી જાય તો પછી હવારમાં જાગીને કાંઈ વાવડી થોડું આવવાનું હોય. માંડોધાર જેટલો પંથ કપાણો ને એટલું સવારમાં હાલવું મટી ગયું ને, એમ આ જન્મે કાંઈક કર્યું હોય છે બીજા જન્મે ઓછો વાંધો આવે ને કાયમ આવે. એટલે એને કીધું કે પ્રેમના શિષ્યા પાણી, પ્રેમ વૃત્તિ પાણી કાયમની માટે શિષ્ય રાખો, દયાનો ભાવ રાખો. પછી અમુક અમુક સમયે છે ને જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે પ્રેમનું પ્રાગટ્ય કરવું નહીં પડે, અનાશાય થાય છે. અમુક અંતરના ઉભરા છે ને અનાશાય આવવા મળી જાય, કરવું ન પડે, પણ એ છે ને ભજન થકી થાય. અને અમુક અમુક ટાઈમે પછી છે ને ગુરુનો મહિમા સમજાતો જાય ને ત્યારે આ સૃષ્ટિમાં ભગવાનનો છે ને આમ મહિમા દેખાતો જાય. જ્યાં દ્રષ્ટિ નાખો ને પોતાનું જેટલું ચિત્ત છે ને જેટલું શુદ્ધ થાય ને ચોખ્ખું થાય ને એટલું દ્રષ્ટિ નાખે ને નાખે જ્ઞાન પ્રાપ્ત થાય. આ સૃષ્ટિની અંદર ભગવાને આ ધરતીમાંથી કેવું ઉત્પન્ન કર્યું છે, 6 રસની ઉત્પત્તિ કરી છે ભગવાને. અને એ કેવી અકળકળા કરી છે કે શેરડી અને મરસી બે તમે એક ક્યારામાં જ રોપો ને પાયા પાયા રોપો ને તો મરસી તીખાઈ ખેંચે અને શેરડી ગળપણ ખેંચે. અને પછી એ રસ જે છે ને એ દુનિયામાં એવો કોઈ નથી જન્મો કે એવો ને એવો રસ પાછો ઉત્પન્ન કરી દે. કર્યું છે ને અકળકળા. અને પાછા સુગંધ એટલે આ ગુલાબનું આ ગુલાબ ઓરિજિનલ છે ને તમે પ્લાસ્ટિકના બનાવો પણ આની જેવું તો નહીં. આપણે નથી કહેતા કે મારી માં જેવા હશે, ઓલા માડી બેઠેલી મારી માં જેવા લાગે છે, મારી માનો અણહાર આવે છે એમ કે ને. પણ અણસારની માં એ અણસારની માં જનેતા તો નહીં જ તે ને. પછી અણસારની માં હોય આપણે એમ કે તમે મારી માં જેવા જ છો તો એ માં આપણને શેડાળું મોઢું એટલે લૂસે, આપણને નવરાવે. અને ઓલી ભલે ગાંડી ગેલી હોય બિચારી માં એ જનેતા. અને અણસારની માં એ અણસારની માં એની જેવી લાગે પણ જનેતા નહીં. જનેતાને દીકરા ઉપર ઉક ન સડે અને ઓલે અણસારને ઉક સડે. એની ગોયને છે ને આ સૃષ્ટિમાં જે ભગવાને બનાવ્યું છે ને એની તુલ્ય તો કાંઈ આવે એવું જ નથી. ખાટો, તીખો, તુરો, કડવો, ગળ્યો આમ કરીને ભગવાને 6 રસની આ સૃષ્ટિમાંથી ઉત્પન્ન કરી છે. દાદા મેકરણે કીધું ને એવી ધરતી રે ખેડાવું રાજા રામની, હિરલા શેરે આ ધરતીની માય, આજ મારી મેના બોલે ગઢને કાંગરે. એટલે આ ધરતી તમે ખેડો ને, અનુભવ કરો ને, ધ્યાન ધરો ને, અંદર ઉતરો ને તો એમાં આ વસ્તુ અમૂલક અંદર ભરી છે. અને ઓલી ધરતી બધું આ સૃષ્ટિની અંદર જે દેખાય છે ને જે પદાર્થ વસ્તુ છે એ બધી આ ધરતીમાં જ નીકળી. હોનું ધરતીમાં જ નીકળે, ઝવેરાત હોન ધરતીમાં જ નીકળે. હમણાં દાદા મેકરના ધૂણે ગયા હતા ના કણે એવડે સંતો હતા એ માતાજી કહેતા હતા કે બાપુ અમારે કે અત્યારે કે કચ્છમાં હોનેની ખાણ્યું થઈ છે. હા, એટલે એ ચીનાઈ માટી નીકળે, હાવ વ્હાઈટ છે માટી, તે એ છે ને કરોડોની સંખ્યામાં એ વેચાય છે. આ એ લોકો અત્યારે તો આમ કંસ અત્યારે ધુહાડા નાખી ગયું છે એવું બધી રીતે. એટલે એમ કે અમારે અત્યારે આ કંસ હોનાનું થઈ ગયું એમ બધું ધરતીમાંથી જ નીકળ્યું ને. તો દાદા મેકરને એવું કીધું કે ધરતી ખેડાવો રાજા રામની, હિરલા શેરે ધરતીની માય. તો સવારામ બાપુએ એનો પુરાવો આપ્યો, દાદા મેકરને આપ્યો ને એમ સતારશા બાપુએ આપ્યો કે વસ્તુ અમૂલક ના હૃદયમાં જો તપાસી છુપાયેલો સે ખજાનો કીધું ને. તો જો આની અંદર એ ખજાનો જડે અને જો એ ઓલું થાય ને તો એ જન્મ જન્મનું આ બેઠા જોઈ લે. અને જો ન જોયું હોત ને તો દાદા મેકણ જેવા આજ આગેમવાણી ન ભાખે, દાસ ધીરાએ આજ આગેમવાણી ન ભાખી હોત. આ બધા સંતો આગેમવાણીઓ ભાખી ગયા ને. આ તો ઘટમાં કેવી વસ્તુ છે. તમારામાં ભાઈ વિચાર હું હાલે છે ને બહુ ભજન કરેલું હોય ને તો ખબર પડી જાય કે આ ભાઈ આ વિચાર કરી રહ્યા છે અત્યારે. અથવા તો અહીં કોઈ આપણને મળવા આવતા હોય ને ગઢડાથી નીકળ્યા હોય ને તો આ ખબર પડી જાય ગઢડા 3 જણા અત્યારે મળવા આવે છે. તમે ખોજ કરો ને તો આટલી અંદર તાકાત છે, પોતાને બધી ખબર પડવા મળે. અને પોતાને ખબર પડે કે આજ પૂનમ છે ને આવતી પૂનમે મારા દેહ છોડીને જવાનું છે. અને જવાનો ટાઈમ થાય ને એટલે તરત ખબર પડે કે જો મારો ભગવાન મને લેવા આવ્યો છે અને હું હોવને સીતારામ કરું છું. આ બાપુ ભજનની તાકાત છે. અને જો આ તાકાત ન હોય ને તો બાપુ કોઈ ભગવાનને ભજે જ નહીં.
બજરંગદાસ બાપા જ્યારે ગયા ને સૌધામ, ત્યારે રાહલાવદરની અંદર એક બાપુ થયા, બાલાનંદ બાપુ થયા. એ બાલાનંદ બાપુ થયા ને એની એક ડોશમાં સેવા કરતા હતા. તે બાલાનંદ બાપુએ કીધું, એ કે માં જાગો છો, ખૂતા છો? હાજે. એ કે જાગું છું બાપુ, બોલો. એ કે અત્યારે ભગવાનના દરવાજા બધા ખુલ્યા છે, દ્વાર ભગવાનના દ્વાર ખુલ્યા છે, અને બજરંગદાસ બાપા છે ને ભગવાનના ધામમાં જાય છે, તમારે જવું છે? એ કે લ્યો. તો ડોશીમાં કે મારે કાંઈ જવું નથી બાપા, તમારે જવું હોય જાઓ. જો કીધા હોય કે હા ભગવાન, તો એનો ઉદ્ધાર થઈ જાય. એટલે નકર રાહલાવદર છે ને એ આવ્યું બાપુ અહીં શિરોડા પાસે. હા, અહીં રણિયાળા શિરોડા જાવ ને વિશમાં એ જગ્યા ચેતન સમાધિ લગભગ છે, જીવતા બાપુ એક સમાધિ લગભગ લીધેલી છે. હા, એ મહાપુરુષ ના બેઠા હતા, પણ બજરંગદાસ બાપા સૌધામ ગયા, નાઈને કહી દીધું. દેવાય પંડિતે આજ વાણી અત્યારે હાંસી પડી ને બધી, દોડે દિવાની ને બધી, કેવી વસ્તુ અમૂલક છે. પણ ભાઈ ભીતર કરો ને, ઓલે ભીતર ખોજ કરો ને તો અનુભૂતિ થાય, નહીતર કાંઈ થાય નહીં. એટલે પ્રેમ ભાવ રાખજો, કરણીના ક્યારા કરી અને પ્રેમના પાણી સીંચો. પછી એને કીધું કે ઉગી છે કાંઈ અમર વેલી, એના મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલી આ તો નિજિયા ધર્મની વેલી, ગુરુજી મારા સતની વેલડીએ. આ પછી એને કીધું કે ઉગી છે આ અમરવેલી. અમરવેલી એટલે એનો કોઈ લય જ નહીં. પ્રહલાદ રાજા થયા બાપુ, પેલા યુગમાં થયા ને, અને ક્યાં એની વેલી ઠેઠ પોગી, ભક્તિનો ફેલાવો કર્યો. પછી અમુક અમુક આપણે એમ જ જો ને, માનો ને આપણે આ વેલ્યુ બધી છે ને, પેલા આપણા દેશની અંદર 4 આચાર્ય થયા, એ તો બધાને ખબર છે. 4 આચાર્ય થયા. માધવાનંદ આચાર્ય, રામાનંદ આચાર્ય, જેને રામાનંદ આચાર્ય, જેને ગામડે ગામડે આપણે બાપુ રામાનંદી ભારતી છે, કારણ કે રામજી મંદિરની જેને સ્થાપના કરી ને એ રામાનંદ આચાર્યએ કરી, ગામડે ગામડે. એને એ બધું બહાર પાડ્યું ને આ બધું. પછી વેલી હાલી રામાનંદ, કબીરના ગુરુ. પછી એક રામદાસ થયા, એ શિવાજીના ગુરુ. પછી કબીર સાહેબને એ બધી વેલી ફરતી 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 ભાણ સાહેબને, મોરાર સાહેબને, તિકમ સાહેબને, કેવડો મોટો એ વેલી હુકાણીને હજી એમના હાલત છે ને. એ આ બધા સંતો હજારના હૈકામાં થયા, પણ આ તો વિદુરની ને આ બધાની ભક્તિ તો હતી જ ને યુગોથી. એટલે આ ઉગી છે અમરવેલી, એના મૂળ તો ઠેઠ. પછી વૃક્ષ હોય એનું મૂળિયું ઠેઠ પાતાળ લગી પાણી આંબી જાય, પછી વૃક્ષ કોઈ દી હુકાય નહીં. તમે પરિક્રમમાં જાઓ ને તો માળવેલ જાઓ ને, ઝીણા બાવીન મઢીએથી સીધા માળવેલ ઉતરો ને, ના એક વડ છે રામ, એ વડનું તમને થળિયાનું કઈ નામ નિશાન જ ન, તેમ કોઈ ન કહે આ એનું થળિયું છે એમ. અને લગભગ અહીંથી આપણે ગાડી મેકીને એટલો લગભગ એ વડ લાંબો છે. હા, બધી બાજુ એને કોઈ. હા, કારણ કે એના મૂળિયા પછી પાતાળ ઊંડા વહી ગયા, અને પછી એની લગભગ વર્ષોથી નહીં છે. પછી એક વૃક્ષ હતું, અત્યારે પડી ગયો ભગવાન જાણે. મેં 2-3 વર્ષ પહેલા જોયું હતું કે એમાં 2 જણા બે ને એવી મોટી બખોલ, અને એનું થળિયું એટલું જાડું હતું. આ સાધુડા બહુ વરસાદ હોય ને તો અંદર બેહી શકે, આ એવું પોલાણ વાળું થળિયું હતું. હવે કેટલા વર્ષોથી નહીં છે. અને જુનાગઢમાં અમુક હજારો વર્ષોના કદાચ વૃક્ષો હશે. અને એ ભાગશાળી છે કે ગિરનારની તળેટીની અંદર ને એ ભૂમિની અંદર. અને એ પાછો ચેતન છે હો પાછા. હા, તમે નકરો ડુંગરના રૂપમાં ન માનતા. અને જો ન હોત ને તો આજ રાણીક દેવડીએ કીધું ને, હું તું તારો ધણી માથે નથી રહ્યો, ધણી મરાણો, તો હું ખાંગો થઈને ઊભો છો. અને ખળ ભીળો હતો ને, અને જો એ ચેતન નો ખળ ભળે, અને ખળ ભીળો ને રાણીક દેવડીએ પછી બીજા એ પગ પકડ્યા ને કે માતાજી ખમૈયા કરો, જુનાગઢનું પતન થાય છે. અને ના ઉપર કોટમાં ઊભા ઊભા એ સતીએ છે ને આમ હાથ લાંબો કર્યો અને જુનાગઢને થંભી દીધો. એમ કે હજી પાણો રાણીક દેવીએ થાપા મારેલો, હજી પાણો એમ નામ છે ને. અને આ ભારત દેશના લગભગ સંતો થયા છે ને, એમાં લગભગ 99% મારા અંદાજ પ્રમાણે કહું છું, આપણે 100% ન કહીએ, કે લગભગ સંતો છે ને ગિરનારની યાત્રા એ આવ્યા છે. હા, અને એની પગની રજ ના પડી છે. એટલે એ પવિત્ર બાપુ ગિરનાર છે. એનું તમે જેવું તેવું મૂળ નહીં માનતા. ભક્તિ માર્ગની અંદર તમને રસ હોય ને, તો તમે ભાવ હોય ને, તો તમે ગમે એટલી દાણ જુનાગઢ જાઓ ને તમને કંટાળો નહીં સડે. અને બાકી બીજા પર્યટન ગમે ના, તમે મહારાષ્ટ્રમાં કે એમપીમાં યુપીમાં તમે જશો ને તો એમ થાય કહેશો કે હવે આપણે જી આવ્યા ભલું કરે, હવે નહીં જ જવું. પણ ગિરનારમાં જશો ક્યારે અપખે નહીં પડે તમને.
અમે તો વર્ષોથી પરિક્રમા ભગવાનની દિયે કરવી છે એટલે ખબર છે. અને કોઈક જુનાગઢનું ક્યાં તો આપણને ગળના ગાડા એમ થાય હાલો જાવી ગિરનારના દર્શને. કારણ કે અહીંયા કણે છે ને ભજનાનંદી સંતોની સુગંધ ભભૂકી ઉઠે છે એટલે અહીંયા આપણને આનંદ આવે છે. અને પછી જે ભજનાનંદી હોય ભલે તમે ભજનાનંદી ન હોય તો કાંઈ નહીં રામ. ક્યારેક ભરતવન સીતાવન આ રસ્તા જોયા હોય ને તો બાપુ જાયજો ક્યારેક એ બાજુ. અને ના મોટી શિલાઓ આવે છે, પથ્થર આવે છે. ના તમે માતાજીને માનો તો ભલે, ભગવાનને માનો તો ભલે, જેની તમે માળા કરતા હો ને એને છે ને મુદ્રા વાળીને આમ ઘડીક ધ્યાન લગાવજો, તમને મજા કેવી આવે છે. અને મનની એકાગ્રતા કેટલી થાય છે. શું લેવાન કે ના સાધુ સંતોને છે ને ના કરે ચરણ રસ પડી છે અને એના શ્વાસા એના છે ને અણુ પરમાણુ કદાચ હશે અને એના ભજનાનંદીની સુગંધ છે ને ભભૂકી ઉઠેલી છે. એવી પવિત્ર જમીન છે ને એટલે ના સિદ્ધિ મનની સ્થિરતા થાય. આપણે પરિક્રમમાં જ આવી છીએ. પરિક્રમમાં તે છે ને રામ નકરા 11 થી 12 વાગે ડેલો ખુલ્યો ગયા અને પછી 12 થી હાંજે થયા. હાંજે થઈ અને આપણે બહાર નીકળી ગયા. પછી આપણે ગર્વ લેવી કે ભાઈ અમે 12 વાગે ગયા ને આમ જો હાંજ થયા અમે 12 નીકળી ગયા. એ કઈ ગર્વ લીધે જેવી વાત નથી. હાલવાનું જ બધા ધંધો કરે છે. પાવાગઢ થી બે બાજુ શ્રીફળના કોથળા મેકી દો અને એક ખોટો મારો એટલે તરત મને દોડવા. ખબર છે ને ઓલા ગધાડા બિચારા આખો દી યાત્રા કરે છે પણ એમ કલ્યાણ ન થાય તો બિચારા ઈશ્વર છૂટતા નથી. પણ એનો મહિમા કાંક સમજો રામ. અને આ કઈ પરિક્રમા પછી આજકાલ નથી હો બસ એ વ્યામય કોઈ ન રાખતા બાપુ. સરવણ હતા એ ક્યારે હતા? રામા અવતાર થયો ત્યારે. અને સરવણ પાછા ના આવેલા ને આપણે સરવણ કાવડે નથી કહેતા કઈ સરવણ કાવડ. સતી હંસુયામાં અંતરી ઋષિ થયા બાપુ. સતી હંસુયાનું ક્યાંક નાકને ગિરનારમાં આવે છે. અને આ ગુરુ દત્તાત્રી રહ્યા ને ગુરુ દત્તાત્રી ભગવાન એ સતી હંસોયામાં ના પુત્ર છે રામ. ગુરુ દત્તાત્રી, ચંદ્ર અને દુર્વાસા આ ત્રણેય એના દીકરા છે. અને ત્રણેયના એક મુખ છે હું લેવાન એક સરખા મુખ છે. કારણ કે આગલા જન્મની અંદર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સતી હંસોયાના પુત્ર બન્યા હતા. 6 મહિનાના બાળક બનાવ્યા હતા ને હંસોયામાં. આ યુગોની બાપુ પરિક્રમા છે. તો એ કાંઈ કાંઈ મહિમા વગેરે થોડા બધા કરતા છે પણ બીજાને ખબર હોય કે ન હોય એમ. આપણે એનો મહિમા જાણજો અને એ પ્રમાણે જો 3 રાત અંદર રહીને અને સત્સંગ કરવાનું, ભજન કરવાનું અને હાલતા ચાલતા જપ ને તપ બે થવું પડે. આપણે હાલ્યા એ તપ થયું અને જે આપણે ભગવાનનું નામ લેવી છીએ શ્વાસે શ્વાસે એ એક જપ થયો કહેવાય. અને પછી સવારમાં વહેલા જાગવું 3 વાગ્યે અને જાગીને છે ને ધ્યાનમાં બેસી જવાનું. તે 100 વાગ્યા લગી બેસવાનું. પછી આપણે 4 વાગ્યા જાગીને મોઢું ખંગાળ્યું ન ખંગાળ્યું આ ખંભે ઠેલો નાખીને મીણા દોડવા સા આપીને એવું ન હોય રામ. એનો મહિમા સમજો. અને પેલાના સાધુડા છે ને આ ગઢિયા અમુક બિચારે 80 વર્ષના હોય ને કોઈ પરિક્રમા 80 વર્ષ કરી હોય ને એની પાસે તમે બેહીને વાત જાણજો કે 70-80 વર્ષ પહેલા કેવી પરિક્રમા હતી. હારે દોકડ ને વોકડ બાપુ બધું હારે લઈને જતા હોય રાંધવાનું. અને અંદર રાવટિયું નાખતા ભજન સત્સંગ આખી રાત કરતા હતા. અને 3 રાત રોકાતા 3 રાત સત્સંગ ભજન કરતા હતા અને આનંદ માણતા હતા. અને આપણે તો પછી જ્ઞાન કાં કેમ અરે આમ જો અનક્ષેત્ર તમે જુઓ તો દુનિયાના ભાઈ અને માણા તો એની વાત જ તમે જાવ દો કીડિયું જેવું. આપણે એ જ જોયું ને કારણ કે આપણે અંદર એ બેઠું હતું અને આપણે અનક્ષેત્રમાં જઈને આવ્યા એટલે આપણને એ જ જ્ઞાન રહ્યું. એવું ન કર્યું અરે ના ગયા ને આમ જો વહેલા 3 વાગ્યે બેઠોનું ઘડીક માં ચામુંડાની મેં માળા કરીને તા મને તો આમ ધ્યાન લાગી ગયું. અને હવે તો પરિક્રમમાં જવું જ છે અને 100 વાગ્યા લગી હાલવાનું. 100 વાગ્યા પડાવ નાખીને ખાઈ પીને ઘડીક સત્સંગ કરીને હોઈ જવાનું. સવારમાં વહેલા જાગીને ધ્યાનમાં બેસી જવાનું ને એવી મજા આવે. ત્યાં જાવ ને તો એવું કાંક અને એ પાછા જ્યાં સ્થળ છે ને ના તમે દર્શન કરો તેમ ક્યારેય અનુભવ કર્યો કે જે જગ્યાએ જ્યાં પડાવ છે ને એ પડાવે તમે દર્શન કરો એટલે સીધા ગુરુ દત્તાત્રેયના દર્શન થશે તમને. ગમે એ પડાવે તમે રીજો અને પડાવેથી દર્શન કરો સીધા ગુરુ દત્તાત્રેય ભગવાન દેખાય છે. બાકી રસ્તામાં જોશો તો નહીં દેખાય પણ પડાવે એ દેખાય છે. અને આ પરિક્રમા શેની છે અને આ ઝીણા બાવાને મઢીએ જાય તો એ ઝીણા બાવા કેટલા મહાન થયા, કેવું એનું ભજન છે. આવો મહિમા તો આપણે કાંઈક જાણવો જોઈએ ને. અને મહિમા જાણ્યા વગર તમને કદર નહીં થાય. આપણે 2 વર્ષનું છોકરું હોય એને હોનું શું છે ખબર ન હોય અને આ દાખલા તરીકે 12 મહિનાનું દીકરું હોય ફોન હું છે ખબર નથી ફોન એને રમાઈ દો તો એ સીધો ઘાત કરે ને.
શું કરવા કે એને એનું મૂલ્યની ખબર નથી, એનો મહિમા શું છે એને ખબર નથી, એટલે સીધો આની કિંમત શું છે એને ખબર નથી, એટલે સીધો ઘાત કરી દેવાના છે. એમ આપણે તીર્થ સ્થળોમાં જાવી, બધે જાઓ, હું કોઈ નિષેધ નથી કરતો. રામ ચેતન સમાધિ હોય ત્યાં કણે દંડવત પ્રણામ કરો, ત્યાં કણે સાધુ સંતોનો સમાગમ કરો, તીર્થ સ્થળોમાં બધે જાઓ, પણ એનું મહિમા અને એનું મૂળ કાંક સમજજો. નર્મદાની યાત્રા કરી હોય તો નર્મદાની યાત્રા પણ થાય છે, પણ નર્મદાની યાત્રા કરવાથી શું ફાયદો થાય છે, કેટલો ટાઈમ નર્મદાની યાત્રા કરવી, નર્મદામાં શું કરવું, એ બધું પોતાને જ્ઞાન હોવું છે. પછી આપણે હરિદ્વાર જઈએ તો હરિદ્વારનો મહિમા શું છે, હરિદ્વાર જે ગંગા નદી છે, ગંગા નદી ને, આ ગંગા નદીના કાંઠે કેટલા કેટલા મહાપુરુષો થયા, કેવું એને શું કર્યું, એ બધો મહિમા તમે જાણો. કારણ કે ભાગવત વાંચો ને તો એમાં ઋષિમુનિઓ જે એ સમયમાં થયા ને, એને લગભગ ઋષિમુનિઓએ છે ને ગંગા નદીના કિનારે ભજન કરેલા છે, આશ્રમ કરેલા છે, દુર્વાસા મુનિ ત્યાં ગયેલા છે, આ લગભગ ઋષિમુનિઓ ત્યાં વિદુર જેવા પણ ત્યાં આગળ ભજન કરવા ગયેલા છે. આ એનો બધાનો એટલો બધો મહિમા છે. અને જ્યારે આ સૃષ્ટિ ઉપર ભગીરથ રાજાએ ગંગા ઉતારી ત્યારે ગંગાએ અને એને એવો આશીર્વાદ આપેલો છે ભગવાને કે હે ગંગા મૈયા, તારી અંદર કોઈ સ્નાન કરશે ને એ પાપ મુક્ત થશે. બરોબર, તો પાપ મુક્ત થાય છે. ત્યારે માતાજીએ પછી એવો પ્રશ્ન કર્યો કે પ્રભુ આ બધો પાપ પછી મારે ક્યાં ધોવા જવા? ત્યારે ભગવાન આદિનારાયણે એમ કીધું કે હે ગંગા મૈયા, જે કોઈ પવિત્ર અને શુદ્ધ કોઈ મહાન ભક્ત તમારામાં સ્નાન કરશે ને તેથી તમારા પાપ બધા નષ્ટ થશે. કેવડો ભક્તનો મહિમા આપ્યો. એટલે સંતો કહેશે કે 68 તીર્થ મારા ગુરુજીના શરણે, ગંગા જમના રેવા આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. સંતોએ કહે પ્રીતમ તમે ઓળખો યાંધાણે, એની આરતી છે ને, એની તો આરતી છે, પણ જે જન્મ જન્મ નિર્વાણ ગયા એવા મહાપુરુષોનો દાખલો લ્યો ને આપણે. નરસિંહ મહેતા બાપુએ કીધું, રામ નામ શું તાળી લાગી સકલ તીર્થ જેના તનમાં, વૈષ્ણવ જનતો એને કહીએ પીડ પરાય કે છે ને. હા, રામ નામની જેને તાળી લાગી ગઈ છે, જેને સીધો ભગવાન આરે તાર છે ને, એ કે સકલ તીર્થ એટલે સકલની બધાને ખબર છે, આખા સૃષ્ટિના એ કે તીર્થો છે ને એના ચરણે રહ્યા છે. કેવડો મહિમા મેક્યો એને. એટલે આ બધો એનો મહિમા અને એનો મર્મ જો આપણને સમજાય છે તો બાપુ સંતોની કદર થાય છે, નકર સંતોની કદર નહીં થાય અને ગુરુની કદર નહીં થાય. ગુરુ છે ને બાપુ દેહથી ક્યારેય નહીં જોતા, લોયણ મય ના પાડી છે. જીરે લાખા જ્યાં લગી ગુરુમાં વરણ ભેદ દેખાય છે અને દેહ ભાવ છે ને ત્યાં લગી સાધના સર્વે જૂઠી છે. એટલે એને તો ના પાડી છે, તો પછી આપણે કઈ રીતે જોઈ છીએ એ આપણે વિચારવું જોઈએ. એટલે આ ભક્તિ રૂપી છે ને અમરવેલી એના મૂળ પ્યાળે. હા, ભક્તનો કોઈ દિવસ ને બાપુ વૈસ જાય છે ને આ સૃષ્ટિમાં 4 યુગ વહી જાય ને તોય તે, કારણ કે કાગડા કૂતરાનો વંશ નથી ગયો, તો બાપુ આ ભક્ત કુળનો થોડો વંશ જાય. અને આદિથી હાલ્યા જ આવે છે. સવારામ બાપાએ કીધું છે કે જૂની રે સમાધિના નર જાગશે. હા, અને કુટિયા કપટિયા ને કપાળુના તેલ કાઢશે ને એવું બધું કાંક છે ને. એટલે છે ને એ સમયની અંદર જયારે ધર્મનું સ્થાપન કરવાનું હોય છે ને ત્યારે નિર્વાણ ગયેલા સંતો છે ને 33 માઇલો કોઈ દી તૂટશે નહીં, કોઈ નવો સડશે નહીં. લોયણમાં એ કીધું છે 12 5 7 9 ને 12 33 તાર ઋષિ 88,000 આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા, સંત હોય ત્યાં જઈ ભળી. 88,000 ઋષિ જે થયા અને 33 કરોડ જે આ ભગવાન જે દેવી દેવતા જે સંતો થયા. હા, એ કે 33 માઇલો તૂટશે નહીં, નવો કોઈ સડશે નહીં. જેથી ધર્મનું સ્થાપના સૃષ્ટિ ઉપર ભગવાન પાછો મૃત્યુલોકમાં આવીને કરશે ને તેથી 33 છે ને ભગવાનની જાનના જાન અહીંયા હશે. મેઘડી કિનાને કાંક છે ને પરબે મીંઢોળ છોડશે. હા, એટલે આપણે એની જાનના જાન અહીંયા બનવું હોય તો ભાઈ તું કરી લેવું. હા, અને ભગવાન ને પ્રિય બની જવું. હા, ઓલા ગોયણે કે આપણે દ્વારપાળ બેઠો હોય, નોકરી કરતો હોય પટ્ટાવાળો, એને પ્રિય લાગવું એ કરતા શેઠને તે મેન શેઠ હોય એને પ્રિય લાગી જાય તો. હા, એમ આપણો શેઠ મોટો સધીર શેઠ તો ભગવાન છે. જગતને પ્રિય લાગવું એટલે લાગ્યું, ન લાગ્યું કાંઈ નહીં, પણ ભગવાનને લાગી જાય તો. નરસિંહ મહેતા બાપુએ કીધું ને, એવું મેં સાંભળ્યું હતું કે જ્યારે વૈકુંઠમાંથી ભગવાન જુનાગઢમાં આવ્યા ને એટલે ભગવાન રથ હાંકતા, નરસિંહ અંદર બેઠા હતા. એટલે સોરે ઓલા નાગરાઓ બેઠા હતા ને એટલે
ઓલી ઘૂઘરમાળ ખખડીને ઘોડા ને એવું બધું, એટલે કોઈએ પૂછ્યું, એમાં જો કે બ્રાહ્મણનું નામ આવે, સારંધર નહીં પણ કાંઈક બીજું નામ આવે છે. એને પૂછ્યું કે એટલે આ ઘોડો, આ રથ કોનો આવડો મોટો, ના ઘૂઘરા વાગા કોનું આવે છે? તો એને જોયું ને પછી એને કીધું કે ઓલો આપણો ટીલવો કે નરસિંહો હા ટીલવો એમ કીધું. એટલે ભગવાન સાંભળી ગયા એટલે કીધું એલા નરસિંહા, એ કે હા પ્રભુ, એ કે તારી સાખાત બહુ લાગે છે કે પ્રભુ જગત પાસે હોય કે ન હોય, જગત ભગત કો ટગતે જગત જાય જખમારી, કે જગત પાસે ન હોય કાંઈ તારી પાસે શેક નથી. એ કે તારી પાસે, મારી પાસે છે તારી, એ કે બસ તો. અને હકીકતમાં તમે જુઓ તો એની તમે જીવન ગાથા નરસિંહાની સાંભળો તો નરસિંહ મહેતાને ઘડીએ હક લેવા દીધું, છતાં એનું જીવન કેટલું, મન એટલું કેટલું ઉદાર હતું. ભગવાને જ્યારે કીધું માગ નરસિંહા હું જોઈએ છે, ત્યારે કીધું પ્રભુ માગવાનું કહેતા હો ને તો મારી નાગરી નાત દુઃખી ન હોવી જોઈએ, મારી નાગરી નાત હંમેશની માટે સુખી. માગ્યું ને ન કરીને એને ઘડી કઈ સુખ લેવા દીધું. આ સંત હૃદય છે બાપુ, દિયારે ડાળીને ધર્મીયના મૂલ, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલે. દિયાનો ભાવ જેને છે. પછી કે માગ નરસિંહા હું, એ કે મારી નાગરી નાતને એવું પ્રભુ રૂપ આપો, બીજાને એવું રૂપ ન હોય. માગ્યું ને કે માગ નરસિંહા ત્રીજું, એ કે પ્રભુ મારી વાહે કોઈ નહીં, હું એક જ તે. એટલે નરસિંહાએ પછી કીધું ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખેથી ભસ્યું શ્રી ગોપાળ. આવા મહાપુરુષો થયા બાપુ. આ બધા અમર, આ અમર વેલી આના મૂળ થી પાતાળે વહી ગયા છે. આ હુકાય? કોઈ દી નો હુકાય બાપુ, યુગો વહી જાય તોય તે. એટલે એટલે એને કીધું કે ભાઈલાના ભાવ જાગ્યા, વેલડીએ રૂડા ફળ લાગ્યા, ખરી વર્તીમાં ખેલો ભાઈ. આ તો છે ને કોઈના ભાવ, કોઈ ભાઈલાના ભાવ જાગી જાય, કોઈ એવા સાધુ પુરુષના ભાવ જાગે તો વેલડીએ ફળ લાગે. અમર વેલી છે આ, અને ફળ લાગે એટલે મોક્ષ રૂપી ફળ લાગે. અને આંબાનું સેવન કરો ને તો બાપુ સાયાની પ્રાપ્તિ થાય અને ફળની પ્રાપ્તિ થાય. સંત એક આંબાના રૂપમાં છે. એટલે સંતો એક વાણી પણ ગાય છે, એ કે બાવળિયો કાંટાળો રે હતી અળખામણો, એને સેવેથી વસ્ત્ર અંગડા ઉજળાય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. એ કે આંબલિયાની સાયા અતિ રળિયામણી, એને સેવન કરવાથી ફળની પ્રાપ્તિ થાય. આંબો બાવળિયો વાવો તો હું રામ નથી કહેતા કે ભાઈ મેં બાવળિયા નથી વાયા હો. હા, એ તો આપણે જેવી કમાઈ કરી હોય એવું પછી ઉગે ને. બાવળિયો ન વાયો હોય, આંબો વાયો તો કેરીયું મળે, ખાવા થાય અને સાંયે બેહવાય થાય. એમ સંતનું સેવન કર્યાથી છે ને મોક્ષરૂપી ફળની બાપુ પ્રાપ્તિ થાય. હા, જન્મ જન્મ સંતનું ચરણ લેવું હોય તો ભલે, અને નિર્વાણ જવું હોય તો. પછી એકવાર એમ છે ને રામ બેઠા હતા, રમણીક બાપાને બધા બેઠા હતા. એમાં એક આપણા ગુરુભાઈએ પ્રશ્ન કર્યો રામ, આ સત્ય ઘટના. એ કે હે બાપા, એ કે હું, એ કે કબીર સાહેબ બાપુ એક સાખી બોલ્યા છે. એ કે કઈ? એ કે મન મરે માયા મરે, મરમર જાય શરીર. એ કે આશા તૃષ્ણા ન મરે, કે કહી ગયા દાસ કબીર. એ કે આ બે વસ્તુ ક્યાં રહી છે કે. એટલે એવો નિશ્ચિત કોઈ દી આપણે જોકે ન કરાય, પણ હકીકતમાં એ કબીર સાહેબની બાપુ સાખી તો સત્ય જ છે. આપણને સમજાણું નથી ને એટલે આપણે એને કીધું કે આ ક્યાં રહ્યા છે. એ કે આ બધું મરી જાય તો પછી મરી જ જાય ને. નહીં, શેલે મન મરે છે પણ શેમાંથી મરે છે બાપુ? વિષય વાસનામાંથી મરે છે ને આંતરિક્ષ થાય છે, બરોબર. અને માયા પણ લઈ થાય છે. પણ એક માણસને આશા રહી જાય છે, કઈ? જન્મ જન્મ મને ગુરુનું ચરણ મળે. આ આશા રહી જાય ને. કોઈને કદાચ નિર્વાણ જવાય નહીં રહે, નિર્વાણ પદ નહીં રહે. એ આશા તો બાપુ કોઈને હા, જન્મ જન્મ ભગવાનના ચરણમાં રહેવાની એ તો આશા તો છે જ તે ને. એને અમર આશા કહેવાય બાપુ. એટલે કબીર સાહેબ બાપુ એ થાસું જ કીધું છે. પણ આપણે છે ને કબીર સાહેબ બાપુનું જ્ઞાન છે ને એ છે મોટું ગોળી જેવું, અને આપણું પેટ છે કળશા જેવું બાપુ. હવે કળશામાં ગોળી સામે કોઈ દીનો સામે ફાટી જાય, એટલે અજરો રહી જાય. એટલે સંતોએ કીધું કે અજરા કાંઈ જીરા ન જાય સંતો, થોડે થોડે તમે સાથ પીવો. એટલે બાપુ આપણને અજરો ન રહી જાય. એટલે એને કીધું કે જો કોઈના ભાગ જાગી જાય, અને ભાગ જાગે
તો સંતોએ એવું કીધું છે, ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, સંગ એનો સુખદાય, કર્મ સંજોગે આવી મળે તો ભાગ્ય આખું પલટાય, સાસા સંતો તો એમ ઓળખાય, હરિરસ પીવે અને બીજાને પાય, સાસા સાધુડા તો એમ ઓળખાય. હા, એને કીધું છે કર્મ સંજોગે જો કોઈ સંતનો ભેટો થઈ જાય તો બાપુ આખું એની રેખા ફરી જાય, બીજી ભાત પડી જાય. અને જાડેજા બાપુને પડી જાય ને, નકર શું કહેવાતું જેસલ બારવટીયો, અને બીજી ભાત પડી શું કહેવાનું જેસલ પીર. જોઈ જોઈને વરીએ જાયતું બીબા વિના પડે નહીં, ભાઈતું એવી ભાર જીલે ભીતું, હે માવા તમે મારે મોલે આવજો. આ બીજી બાપુ ભાત પડી જાય, એના ભાગ જાગ્યા અને વેલડીએ ફળ રૂડા જાગ્યા. પછી એને કીધી ખરી વર્તીમાં ભાઈ ખેલો. ખરું ખરેનો અર્થ તો બધાને ખબર છે, ઓલે છોકરાઓ ભણવા જાય ને એટલે ખરા ખોટા નિશાની આપે. ખરું એટલે આમ કરી આમ હાસાની નિશાની, અને ખોટાની તો બધાને ખબર છે સોકડી લાગી જાય. ખરી વર્તી એટલે પોતાની વર્તી હાસી નીતિથી નીકી ટેકીથી તમે રહ્યો, અને ખેલો સત્યથી, અને પોતાનું મન પવિત્ર રાખો, અને તમે ખેલો ભક્તિ માર્ગની અંદર તો હંમેશની માટે ઈશ્વર. પછી એને કીધું પ્રથમ તરફ પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ્ર તારા દે રાણી, 5 પાંડવ માતા દ્રૌપદી, અને રાજા બળી ઘેરે ઓળખાણી. જો એને કીધું પ્રથમ તો પ્રહલાદે જાણી. પ્રથમ ભક્તિ છે ને શ્રીબાઈ અને કરણા ભગત બે કુંભાર ભગત હતા અને કરતા હતા. અને એ વખતે હરણાકશ એક એવો હતો કે હરણાકશને એવું જ જ્ઞાન હતું હું જ ભગવાન છું. અને હરણાકશ અને હરણાક્ષિપુ 2 ભાઈઓ હતા. એ શ્રીમદ ભાગવતની કથા છે. અને ભગવાન જ્યારે આ સૃષ્ટિ જળબંબાકાર થાય ને ત્યારે ભગવાને વારા રૂપ લીધું, એટલે ભૂંડનું રૂપ લીધું, અને દાંત વડે પૃથ્વીને બહાર લાવતા હતા. ત્યારે હરણાક્ષિપુને એમ થયું કે મારા કરતા બીજો મોટો કોણ, અને ભગવાન હારે એને યુદ્ધ કર્યું. અને એમાં યુદ્ધમાં છે ને હરણાક્ષિપુ મરાણો, અને ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા. અને હરણાકશને ખબર પડી કે મારા ભાઈનો માર્તલ કૃષ્ણ છે, અને નાથી ભગવાન વિષ્ણુ હારે પોતાને વેર બંધાણું, અને મહાદેવની તપસ્યા કરી. અને મહાદેવની તપસ્યા કરી અને એને માગ કીધું, માગ એ કે હું છે ને લીલેથી ન મરું, હુકેથી ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, પૃથ્વી ઉપર નહીં, આકાશમાં નહીં, રાતે નહીં, દીએ નહીં. એ કે ભગવાને બધું તથાસ્તુ એને માગ્યું એટલું. પેલા કીધું હું અજર અમર, એ કે તારી કાયા અમર નહીં થાય, બીજું માગ બધું. તો એને છે ને જેટલું યાદ આવ્યું એટલું માગી લીધું. પછી જેને હોય ને રાજા લડવા આવે ને બતાવે કે આમાં છે તારો સાનસ, ઓલો કે ભાઈ આમાં તો કઈ છે નહીં. એ કે શસ્ત્ર નહીં, મંત્રથી નહીં, હથિયારથી નહીં, કેવું મરું જ નહીં. તો છતાં ભગવાને બારું રાખ્યું ને, અને પોતે એમ થયું કે મારો જ જાપ જપવાનો, હરણાકશ સિવાય બીજું કાંઈ નહીં. અને એમ કહેવાય છે કે જ્યારે યુવાન અવસ્થા પ્રહલાદની થઈ અને નગરમાં નીકળ્યા અને કરણા ભગતની ખડકીએ નીકળ્યા, ત્યારે માંજારી એટલે બિલાડી રાયડું નાખતી. અને શ્રીબાઈએ પૂછ્યું કે ભગત આ માંજારી આટલી બધી હાફળી ફાફળી કેમ થાય છે? ત્યારે એને કીધું કોઈલા દોણામાં એના બસ્સા હતા, કે તમે દોણું? એ કે દોણું મેં એને હેઠે મેં કર્યું, ઉપર નિભાણો ખડકી દીધો, હળગાઈ દીધું એમ. અને આ વાત પ્રહલાદ રાજા સાંભળે, અને એ વખતે એને કીધું કે હવે આપણો ધણી લાજ રાખશે, ભગવાન લાજ રાખશે. અને એ પ્રહલાદને એમ થયું કે મારો પિતા જ ભગવાન છે, તો આ બીજો ભગવાન ક્યાંથી? પછી એને કીધું કે તમે આ બધી ચર્ચા કરી મેં સાંભળી છે, બીજો ભગવાન છે. ત્યારે શ્રીબાઈએ કીધું કે તારા પિતાને સર્જન કરવા વાળો ઉપર ધણી છે, તારો પિતા ભગવાન નથી, તો માની બેઠો છે કે હું ભગવાન છું, તારો પિતા ભગવાન નથી. ત્યારે એને કીધું તમારો તમે બીજો ભગવાન છે એનું પ્રમાણ? એ કે હા. તો કે આ જો બિલાડીના બચ્ચા છે ને કાલ જીવતા બહાર નીકળ્યા, નિભાણો હળગે, તો કે હું આયા સિવાય ખોલતા નહીં. અને જો એ પ્રહલાદ રાજા આવ્યા અને નિભાણો આખો ખોલ્યો, અને બધા માટલા ઉપર પાકી ગયા હતા, છેલ્લે 4 માટલા એમનામ કાસા નીકળ્યા, અને બસા ઠેકડા મારતા મારતા ભાગી ગયા. ત્યારે પ્રહલાદને એમ થયું કે મારા પિતા ભગવાન નથી. અને એને ખબર પડી કે જો આદિનારાયણ વિષ્ણુ ભગવાન છે, આ સૃષ્ટિનું સર્જન કરવા. અને એને એ મહામંત્ર દીધો અજંપાના જાપ. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના તમે જાપ જપો, અજરા જીર્યા ન જાય, થોડે થોડે સંતો તમે સાધ પીવો. અને એ અજંપાના જાપથી પછી જો ભગવાન જીપા
એની ફઈને એવું ભગવાન પાસે એની ફઈ કેવી છે, ભગવાન પાસે વરદાન માગી લીધું એ કે મને અગ્નિ સ્પર્શ ન કરી શકે. હા, અને હોળિકા ના ખોળામીના ફઈના ખોળામાં જો હમણાં આપણે તહેવાર જ આવે છે ને, અને અગ્નિ પ્રગટાવી, પણ બાપુ સત્યને છે ને બાળવા ગઈ ને તે પોતે બળી ગઈ. પછી જો કે પ્રહલાદને મારવાના કેટલાય પ્રયત્ન કર્યા, હાથીને દારૂ પાયો, ડુંગર ઉપરથી રડતો મેલ્યો, અને પછી છેલ્લે થંભમાંથી ભગવાન પ્રગટ થઈ નરસિંહ રૂપ ધારણ કર્યું, અને હુકને લીલાથી ન મર્યું. એટલે આ નખ આપણા આવડા થાય ને એટલે હુકાય ન કહેવાય, લીલાય ન કહેવાય. અને એનેથી શીરી નાખ્યા, ઘરમાં નહીં અને બહાર નહીં, ઉમરામાં માર્યો, રાતે નહીં અને દિવસે નહીં, સંધ્યા ટાણે ભગવાને એનો વધ કરી નાખ્યો, અને ભગવાન આ ગોઠણ ઉપર રાખ્યો. અને જ્યારે આમ શીરો ને ત્યારે ભગવાનને કીધું બોલ હવે કેમ છે, ઘરમાં શોખ બહાર, દિવસ છે કે રાત, અસ્ત્ર છે કે શસ્ત્ર છે, લીલું છે ખૂકું છે. અને ગોઠણ ઉપર ભગવાનને રાખી અને એનો વધ કરી નાખ્યો. ભગવાન પહેલા આમ એક બારું તો હોય જ તે, કારણ કે સૃષ્ટિનો સર્જન કરવા વાળો હોય છે. એમાં એને કીધું પ્રથમ પ્રહલાદે જાણી. પછી બીજા યુગની અંદર રાજા હરિશ્ચંદ્ર તારા દે રાણી, ચારે યુગના સંતોની એમાં કડી લખી નાખી. હરિશ્ચંદ્ર અને તારામતી બાપુ સત્યની હારું થઈ રાજપાટ બધું ખાલી એક હવામણ હોનું અગલ સંકલ્પ કર્યો હતો, છતાં એક હવામણ હોના હારું થઈ અને ત્રણેય જણા વેસાઈ ગયા. વેસાઈ ગયા એટલું ખાલી આપણે તો વાત સાંભળવી છે બાપુ. અત્યારે ખાલી રાતના 12 વાગ્યા હોય, આપણે આપણું ગામડાનું જ કરો ને, રાતના 12 વાગ્યા હોય, મેઘલી રાત હોય, વરસાદ વરસતો હોય, અને વાળ છૂટા હોય, અને મળદું ખંભે ઉપાડી અને તારામતી બાળવા જાતી હોય, કેવો સમય છે. અને એમાંય તે વિશ્વામિત્રથી ન સહન થયું, વિશ્વામિત્રથી રામ સહન ન થયું, અને વરસાદ ઇન્દ્રદેવને આરાધના કર્યો, અને ઇન્દ્રને કીધું તારે 12 મેઘ ખાંગા કરી નાખ, 12 મેઘ, અને આ સબને ઠારી દે. અને સબને બાપુ ઠાર્યો, અને દરમોડાને બધાને ખબર હોય, અમુક માણા આપઘાત કરે ને થોડુંક હળગે ને, અને અધકચરું હળગ્યું હોય બાપુ જોવે ને તો રાતનો બીવી જાય. અને એ તારામતી બાપુ મળદું લઈ અને મહણ ખડીમાં જઈને પછી બેઠી, છતાં સત્ય નો મેક્યું. અને હરિશ્ચંદ્રએ કીધું હે તારામતી, તારે મળદું બાળવું હોય ને તો મારી રજા સિવાય નહીં, અને હું તને રજા આપું, પણ તારે હવા શેર ખીચડી મને ખાવાની નહીં આપને પણ હાલશે, પણ મારા ધણીનો કરતો તારે દેવો જ પડશે. અને લીધો ને, અને ખાપણ લીધું. અડધી હાડી, એક હાડી પહેરી હતી ને અડધી હાડી ફાડી અને કુંવરને ઓઢાડી, અને અડધી હાડીનું છે ને ખાપણ ઓલા હરિશ્ચંદ્રને આપ્યું. નહીતર ન કે તમારો દીકરો છે મારો દીકરો છે તો આ કર ક્યાંથી, છતાંય મારા માલિકના કર સિવાય બાળતી ને સત્ય નિભાયું ને. અને આપણે તે ગમે ના લાગવેગ હોય ને તો કે હાલ છે, હાલ ને જવા દે. અને હકીકતમાં અત્યારે એવું જ છે બાપુ. હા, ખૂન કર્યું હોય ને આપણી આગળ લાગવેગ એટલી હોય, ઠેઠલીકી શેડા હોય ને બાપુ, કાંઈ આ તો પહેલા હતું એવું હો બાપુ. બધાના જસદણના રાજાની બધાને ખબર છે, એના ભાણ્યા જે કાંક ઓલો દાંતો સોર્યો હતો બાપુ, ખંપાળીનો કે કાંક દાંતો સોર્યો હતો ને, અને એ દાંતે ને દાંતે રાજાએ એનું પૂરું કરી નાખ્યું. અને એ રાજાની બાપુ અત્યારે એમાં પછી આપણે ભાવનગરના રાજા સતવાદી હો બાપુ. પ્રજાનું દુઃખ કોઈ દી સહન ન કરી શકે. મેં એવું દંડકથા હોય સત્ય હોય ભગવાન જાણે, પણ મેં સાંભળ્યું છે એવું કે રાજા છે ને કાંક બેઠા હતા ખુરશી નાખીને રજવાડામાં, એમાં કાંક બોરડી હતી દિવાલે, એમાં બહુ મોટા બોરા આવ્યા છે ને, તે ભાઈને ઘરે ખાવાનું છોકરાને કાંઈ નહીં હોય ને, તેને એમ કે બોરા પાડું, તે પાણો કર્યો ઘા, બોરા થોડાક પડે ને તો છોકરા હારું લઈ જાવ. તે ઓલો રાજા બેઠો હતો ને, ના પાણો વાગી ગયો, તે ઓલા સિપાહીઓએ પકડી લીધો, રાજા પાસે લઈ ગયા. એ કે હાથ જોડે ઉભો રહ્યો. એ કે કેમ ભાઈ પાણો માર્યો? એ કે પ્રભુ તમને પાણો નથી માર્યો, મારા છોકરાને ખાવા કાંઈ હતું નહીં ને, તે મને એમ થયું કે આ બોરડીએથી બોર જો ખરે ને તો છોકરા કાંક પેટમાં નાખે 2-5 બોરા, તો હું બોરા પાડતો હતો, અને રાજાને જ્ઞાન સ્ફુરણ થયું. એ કે બોરડીને પાણો મારે અને જો બોર દેતી હોય તો હું રાજા છું. અને એને કીધું કે આને જોઈને એટલું, અને મારા રજવાડામાં આવા દુઃખી પ્રજા છે. પછી એક સત્ય ઘટના મેં બીજી એવી સાંભળી હતી કે કોઈ ગામડાનો પટેલ હતો, અને અનાજ થઈ રહ્યું ને
પાક્યું બહુ, તે છે ને ગાડું લઈને બીજા ગામમાં નાખવા જતા હતા. અને રાજા નગર સરસા કરવા નીકળ્યા ને, અને રાતે અંધર પેશોડો ઓઢી નીકળ્યા ને, અને ગાડાના રથનો ધરી ભાંગી ગઈ. અને બે ભાઈ લથ બચતા હતા, અને ધરી હરખી થાતી નહોતી. તે રાજા જોઈ રહ્યા ને, તે મૂંગા મૂંગા પૈસોડો ઓઢીને આવી અને ગાડું અધર કરી અને ઓલાને કમ્પ્લીટ કરીને ગાડું રવાના કરી દીધું. પછી બીજા ત્રીજા દિવસ છે ને ઓલા બે કણબી પટેલીએ ગયા. એ કે રાજાને કે અમારે તમારા રજવાડામાં નથી રહેવું. રાજા એ કે ભાઈ શું તકલીફ છે? તમારે જમીન ઓછી પડે જમીન આપું, બળદ ઓછા પડે બળદ આપું, તમારે જે ઘટે એ કયો. તે નો માન્યા, બહુ સમજાયા. પછી એને કીધું એ કે રાતનો ગાડાની ધરી હાંધી અને હરખી કરી અને રવાના કરી દે. ઇનથી હવાયો રાજા ગમે ના મળે ના રોકાઈ જાય છે જાય. સમજ્યા? એમ આ માનવ તન જેવું બાપુ કોઈ બીજો હવાયો દેશ છે જ નહીં આ સૃષ્ટિમાં. ભગવાન પછી સીટ પડતી હોય તો માનવ તનની પડે છે. અને જન્મ જન્મ ભગવાનને ધર્મનું સ્થાપન કરવું છે, કાંઈ પણ કરવું છે ને તો માનવ તન લઈને આવવું પડે છે. આનાથી હવાયું કાંઈ મળે એવું છે નહીં. અને ગુરુના ચરણ સિવાય, સંતોના ચરણ સિવાય બીજું હવાયું કોઈ ચરણ છે નહીં. એટલે લઈ લેવાય. પછી વળી પાછો જો કે માત પિતાનો એવો કોઈ નિષેધ નથી. શ્રીમદ ભાગવત વાંચજો, એમાં 7 પ્રકારના ગુરુ આપ્યા છે. પ્રથમ માત પિતા ગુરુને મીક્યા છે, જેની રજબૂનથી આપણા દેહનું બંધારણ થયું છે. પણ એમાં એવું છે રામ, આપણા માત પિતા વંદની છે. જનેતાની કુખેત અવતાર લે ને ત્યારે આ બાળક હમણાં લાવવાની છે ને, જ્યાં લગી નાળ નો વધેરે ને ત્યાં લગી માના પ્રાણથી પ્રાણ હાલતા હોય. માએ આપણને પ્રાણ આપેલા છે, એ કોઈ દી એનું ઋણ ચૂકવી શકી નહીં. બરોબર છે? એનું ઋણ આપણી માથે છે જ તે. પણ માવતર પાસે આધ્યાત્મિક તત્વ જ્ઞાન નથી. એટલે આપણે સદગુરુના શરણે, જેટલા 7 પ્રકારના ગુરુ છે ને એમાં 6 પ્રકારના ગુરુનું વર્ણન છે. 7માં સદગુરુ છે. જેટલા જેવા ગુરુ છે ને એની પાસે જે લાયકાત હતી ને એને શીખડાવીને તરત રજા કરી. બરોબર? પછી ફૈબા પણ આપણા ગુરુ હોય છે, જેને એફિડિટ નામ આપણું પાડ્યું હોય છે. પછી જો કૃષ્ણ ભગવાનને 2 ગુરુ હતા ને, સાંદીપની ઋષિ જેને આપણને લખતા વાગતા વિદ્યા ગુરુ જેને કહેવાય. પછી દુર્વાસા મુનિ સદગુરુ. પછી આપણા માવતર પાસે કાંઈ ભણેલા ન હોય એટલે 100 એકડા તો આવડે નહીં. એટલે પછી આપણા માવતરને બીજા ગુરુ પાસે મેકલવા પડે ને, કે ભાઈ આના નિશાળે મેકલો. પછી વળી ધંધા ગુરુ થાય, અલગ 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 થાય. એટલે નિષેધ કોઈ વસ્તુનો નથી, પણ આપણે ક્યારેક સમજણ ફેર કદાચ થાય. એટલે હવાયું છે ને એ છે. એમ હરિશ્ચંદ્ર એ બીજા યુગની અંદર ભક્તિને ટકાવી રાખીને સત્ય શું છે ને, આપણે ક્યારેક ક્યારેક કોઈક આડોળું બહુ ઓલું કહેતા નથી કહેતા, ભાઈ તમે હવે હરિશ્ચંદ્રના ગાડામાંથી, ભાઈ હરિશ્ચંદ્રના ગાડામાં બેહવું એ તો કેટલા જન્મ લેવી મળે નકર નોય મળે. હા, એ હરિશ્ચંદ્ર થયા. અને એને જો સત્ય નિભાવ્યો. પછી 5 પાંડવ, ઓલું બાળક રોય, 5 પાંડવ, માતા દ્રૌપદી અને બળી ઘેરે ઓળખાણી. 5 પાંડવોએ ભક્તિને નિભાવી રાખી. અને એની નીકી ટીકી તમે જુઓ. લાખાગ્રહની દુર્યોધને બાપુ, લાખાગ્રહ એટલે ઓલે હીરા સોટાડો લાખ આવે ને, એ ગુંદરપનો બાપુ આખો મેલ બનાવ્યો પાંડવોને રહેવા. અને અંદર પ્રવેશ કર્યા ને એટલે તરત દિવાળી મૂકીને હળગાયો, એમ કે આ લોકો હળગી જાય. અને એ વખતે સહદેવ જોશીને ખબર હતી. અને પણ કેટલી નીકી ટીકી, પોતાનો દેહ બળવા મીણ્યો તો એમનો કીધું ભીમ ના પાટું માર, નાથી આપણે જવાનો રસ્તો છે, પૂછ્યા સિવાય કહેવાય નહીં. પછી ભીમે કીધું એ કે એલા જોશીડા બોલ તો ખરો, એ કે આપણે આમાં ત્યાં ઉગરવાનો વારો, એ કે ભાઈ તું ઉભો, ના પાટું મારીને ના ભોંયરું છે કે લ્યો, એને ના પાટું મારીને ત્યાં ભોંયરું થઈ ગયું. અને ગંગા કિનારે નીકળી ગયા. પૂછ્યું તો જ તેને. અને આપણે તો 5 વાતો કરતા આવડી જાય હોય ને તો આપણે જ્યાં હોય ને પોટલું ખોલીને બેવી, મને જ જાણ પણ એને આપણને વાતું હોય તો એમ જ જ્ઞાની છે. એવું નથી રામ, આ સૃષ્ટિ ઉપર બધા જ્ઞાની છે. હવનો પૂરતો હવ જ્ઞાની છે તે નથી, એવું નથી. પછી 5 ભાઈઓનું એવું જ છે. ધર્મરાજાનું તમે જુઓ, પોતાનું અહિત થતું હતું છતાંય તે ભગવાને કીધું તમારે ખોટું બોલવું પડશે. ભગવાને કીધું છતાંય ખોટું ન બોલ્યા. એ કે અસ્વસ્થામાં મરાણો, પણ કે નરવા કુંજરવા મરાણો એ નક્કી, પણ નરવા કુંજરવા એટલું બોલ્યું.
તોય જો કર્મ લાગી ગયું વિચાર. એનો રથ એમ કહેવાય છે કાંક અધેર હાલતો હતો ને ધર્મરાજાનો, તો હેઠે વીયો આવ્યો. હવે આપણે તો ફોનમાં તે હોય માંડવધાર, એટલે નીકળ્યો, હા વાવડીને પાદરમાં પહોંચ્યો, આવું હાલો હોય ઠેઠ માંડવધાર. જેવું હોય ને એવું સત્ય કયો કે ભાઈ વાર લાગશે. અમારે ક્યારેક છે ને કે પધરામણી જવાનું હોય મોડું થયું હોય ને, એટલે જ્યાં પહોંચ્યા હોય ને એ જ કહેવાનું ઉતાવળ, સામે અહીંયા બીજા સંતો આવ્યા હોય કરી વાળો, અમે વાંહીથી પહોંચશું. પણ જેમ છે ને એમ જ કહેવું પડે આપણે, નહીતર ખોટું બોલ્યું તોય કર્મ છે. વાણિયાન સાધુનું બાપુ કેવું છે ખબર છે? એ અહીંયા પૈસરો હોય ને તમારા ઘર બે ઘર મેકીને ત્રીજા ઘરે હોય ને તમે એમ કહો ને કે અમારા ઘરે વારવા આવશો, વારવા એટલે ઓલું ખાવાનું લેવાનું, તો એમ ન કે હા આવશું એમ ક્યાં જ નહીં. એમ કે સમય સંજોગ એમ કે કેમ હાર ન પાડ. એ કે હાલતા હાલતા પગથિયે વળી પગ લપટ્યો અને પડી જવાનું હોય, ન હોવાનું હોય, ખોટું બોલ્યા ગણાય. ખોટું બોલવું એ પાપ છે. આટલા બાપુ કર્મ સિદ્ધાંત છે એ લોકો. હા, જીવે ત્યાં લગી કોઈ દી લીલા ઘાસનું પાંદડું ન તોડે. એને આરે ઓલું રજોહરણ આવે ખબર છે, ઓલું બહાર સમર ઢોળે એને રજોહરણ કહેવાય. એ છે ને પાથરા સિવાય કોઈ દી બેહે નહીં. એ કે વળી કીડી મકોડી હેઠે આવી જાય હોય તો મરી જાય. હા, એ ફેરવીને પછી બેહે. આટલા બધા કર્મ સિદ્ધાંત એ લોકો છે. તો આ 5 પાંડવ અને દ્રૌપદીએ નિભાવી રાખ્યું ને બાપુ, ધર્મનો વાવટો બાપુ પ્રગટાવી રાખ્યો. પછી મહાભારતની અંદર બીજું, ભીમ ઓલો દુર્યોધન પૂછવાઈ ગયો. એને ખબર હતી કે સહદેવ ખોટું બોલશે નહીં. એને પૂછ્યું, એલા જોશીડા અમારો જોશ જો ને. એ કે હું? એ કે અમારો વિજય કેમ થાય? એ કે તમે મારી ભોજાઈ છે ને ભીષ્મ પિતા પાસે જાઓ અને ભીષ્મ પિતાને અખંડ સૌ ભાગ્યવતીમાં પિતામાં કહી દે એટલે તમારો વિજય અને પાંડવોનો પરાજય. બસ આટલું જ છે. કે બસ એટલું જ છે. અને એ હરખમાં ને હરખમાં આપણે જોઈએ કોઈ દી રણુજા ગયા ન હોય ને, આ જવાનો હરખ હોય ને, અને એમાં 4 વાગ્યાની ટ્રેનમાં બસમાં જવાનું હોય ને, તો આમથી આમ પડખું ફરે, આમથી આમ ઊંઘ આવે જ નહીં. અને ભગવાનને ખબર પડી. દ્રૌપદી માને કીધું, એ કે બેન, એ કે હું? એ કે ઓલા જોશીડાએ ઊંધું બાળ્યું છે કે જાગો અને તૈયાર થાવ અને ભગવાને બનાવ્યો શેરો. એ કે તૈયાર થાવ અને પિતામાની પૂજા કરવા જવાનું છે આપણે. અને ઓલા પોણી રાત વહી ગઈ, શેલા પર લગી એમ કે હું જાગ્યા ને, અને શેલા પર ઘસઘસાટ ઊંઘ આવી જાય. જાગ્યા તા દી ઉગી ગયો અને દ્રૌપદી માની પૂજા કરી આવ્યા. અને પછી માતાજીએ બીડું ભગવા દીધું અને ભગવાનના હાથનો બનાવેલો પ્રસાદ ખવરાયો. અને પિતામાં ઘૂંઘટો તાણેલો ને, એટલે પિતામાને એમ થયું, ઓહો હો, દુર્યોધનના ઘરમાં આટલી બધી સુલોચના નાર છે, મને તો આજ ખબર પડી. પછી 5 બીડું દઈ અને ખોળો પાથરીને, આપણે બેનો ખોળો પાથરે છે ને જે તેદું, હા દ્રૌપદી માએ ખોળો પાથર્યો પિતામાની મોર અને પગ્યા લાગ્યા ને, એટલે પિતામાએ કીધું કે અખંડ સૌ ભાગ્યવતી. એટલે તરત દ્રૌપદી માએ ઘૂંઘટો ખોલી નાખ્યો. અને પિતામા કે લે તમે? હા પિતામા હું. તે કીધું તમારી હારે જગતનો અધિપતિ છે, ભગવાન છે, તમારો વિજય જ થશે, જાઓ. અને ઓલા પછી જગાડી ભાનુમતી હોય ઓલા દુર્યોધનના ઘરેથી, કે જાગ જાગ, દી ઉગ્યો. અને લફડ ફફડ ગયા. પછી ના હું આશીર્વાદ દેવાનો તે દઈ દીધો. છતાંય તે કહેવાનો ભાવાર્થ એ છે મારો કે સહદેવ જોશી કોઈ દી ખોટું ન બોલ્યા, નહીતર એમાં એનો પરાજય હતો ને. એમ પોતાનું જે પૂછે ને, પોતાનું અહિત થતું હોય ને, તોય બાપુ સત્ય બોલે. આવા પાંડવો થયા. એટલે એ પાંડવોની ગાથા હજી ગવાય છે. અને દ્રૌપદી માએ છે ને એવી જગદંબા થઈ ધર્મનું સ્થાપન કરવા. જ્યારે મેં એવું પુરાણોમાં કથા સાંભળી છે કે જ્યારે ધર્મનું સ્થાપન કરવાનું હતું ને, ત્યારે દેવતાઓની અને જગદંબા દેવીઓની સભા થઈ. ત્યારે આદિનારાયણે કીધું એ કે ધર્મનું સ્થાપન કરવા જવાનું છે, તો આમાં આદ્યશક્તિ ભવાનીની જરૂર છે. અને કોણ કોણ પધારશે? ત્યારે એક દેવતા ઉભા થયા અને કીધું, પ્રભુ એ કે કળિયુગનું બીડું કોણ ઝડપશે? એ કે કળિયુગનું બીડું પ્રભુ હું ઝડપું, પણ તમારે મારો ઉદ્ધાર કરવા આવવું પડશે. એ કે તથાસ્તુ, જાઓ. અને એ દેવતા બાપુ દુર્યોધન બન્યા. એ તો આપણને એમ છે દુર્યોધન. આ બધા દેવતાઓએ અવતાર લીધા હતા. કારણ કે અધર્મીને હણવા છે તો એના પક્ષમાં તો જાવું તો પડે કોકને. અને એ વખતે દ્રૌપદી માએ કીધું હતું, પ્રભુ
ધર્મનું સ્થાપન કરવા હું પણ તમારી ભેળે આવું, પણ એક વસન આપો કે મારા ખપરમાં આવે ને એ બધા ખપી જાય છે. ત્યારે એને કીધું હતું 5 પાંડવો અને 6 નારાયણ તમારી ખપરના બારા. હા, એ માતાજી કે તથાસ્તુ. અને જો માતાજીએ માં ભવાનીએ ધર્મનું સ્થાપન કરાયું, એટલે એને કીધું કે આ 5 પાંડવ, દ્રૌપદી અને રાજા બળી ઘેરે ઓળખાણી ગુરુજી મારા સતની વેલડીએ. બળી રાજાને ત્યાં કણે ભક્તિ, અને એ બળી રાજાની જો કે એ તો બધાને હમણાં બળી રાજાનો તહેવાર પણ બળેવનો આવે છે. એના ગુરુ બળી રાજાના ગુરુ શુક્રાચાર્ય એમના ગુરુ હતા. અને એટલી બધી એને વિદ્યા અને એવા મહાન થયા, અને ભગવાન એની કસોટી કરવા આવ્યા અને બાળકનું રૂપ લીધું અને ભગવાન પાસે માગવાનું હતું. અને શુક્રાચાર્યને ખબર પડી કે બળી રાજાને દ્વારે ભગવાન આવે છે, એટલે એને કીધું જો બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન આવે તું દેતો નહીં. એ કે હવે ગુરુ મારા ક્ષમા કરો કે એની સારું થઈને તો મેં નહીં છે, તેમ ના નહીં પાડતા. એ કે ના પાડવાનું નહીં, હું તું પૂરું નહીં પાડી કે એનું, એ કે ગમે એ થઈ જાય. તો આ જો એના ગુરુને એટલું બધું દાયજ્યું. જ્યારે સંકલ્પ 3.5 ડગલા ઓલા પૃથ્વી માગીએ ને, ત્યારે એને એમ થયું કે આ વામન રૂપ 3.5 ડગલા એટલે ઘડીકમાં થઈ જાય. સંકલ્પ કરવા ગયા ને ત્યાં હાથમાં ભગવાને રેડ્યું પાણી. તે ઓલા કૃપાચાર્ય ફોરો થઈને અંદર બેહી ગયા, પાણી ન પડવા દે. તે ભગવાને ડાભડે હળી લઈને ઘોંકાયું ને ત્યાં આંખ ફોડ નાખી, અને એ પાણી પડી ગયું અને સંકલ્પ થઈ ગયો. અને જો એ સંકલ્પ થયો એટલે આકાશ પાતાળના પૃથ્વી 3 ડગલામાં બધું ભગવાને માપી લીધું, અને અડધું ડગલું બાકી રહ્યું. લો, અને વસન ભંગ થયા. શું કરવું? તરત વિજાવળીમાં આવ્યા. એ કે શું છે પ્રભુ? એ કે અડધું ડગલું બાકી રહ્યું છે. પછી એને કીધું હું પતિવ્રતા નારી હોય, તન મન ધનથી જો પ્રભુ તને ભજવવાનું મારું સતીત્વ અખંડ હોય ને, તો મારા પતિની છે ને કાયા પૃથ્વી ઉપરથી અધર થઈ જાય. અને કાયા અધર થઈ જાય એ કે પ્રભુ હવે તમારી ધરતી ઉપર તો નથી ને, માપી લો અડધું ડગલું તમારું બાકી છે ને. આવી વિંજાવળી બાપુ થઈ. ત્યારે પછી ભગવાનને કીધું માગ માગ શું જોઈએ છે. એટલે જો કે ઇતિહાસ તો તમે વાંચો ને તો એમાં એમ આવે છે કે ભગવાને પગ દીધો ને, તે બળી રાજા છે ને જીભે કરીને ભગવાનના ચરણ સાંટવા મળી ગયા. એટલે ભગવાનને કીધું કે કેમ? એ કે પ્રભુ તમારા એટલે બધા કોમળ પગ છે, અને અમારા રાક્ષસોના રૂવાડા છે ને તમારા કોમળ પગને વાગે નહીં કે. હા, ત્યારે એ ભગવાન એની ઉપર ઓળઘોળ થઈ ગયા કે માય. એ કે બધું હતું જ તે પ્રભુ, તો હું શું લેવાનું તમને દઉં? એ કે મારું વસન મિથ્યા ન જાય. પછી એને કાંઈક સુતલ લોકનું રાજ્ય આપે છે, અને એમ કીધું તમારે હું ના તમે ને તમે ના હું, અને ભગવાનને બાંધી દીધા. પછી વળી દેવતાઓ મૂંઝાણા, અને નારદજીએ કહ્યું, નારદજીને પૂછવામાં આવ્યું કે ભગવાન? એ કે ભગવાન ના કણે છે, સુતળ લોકમાં પાતાળમાં છે. કે પછી લક્ષ્મીજીને કીધું એ કે તમે જાઓ, આ રક્ષાબંધન પૂનમ આવે છે, અને બળીરાજાને ભાઈ કરો અને રાખડી બાંધો, અને જ્યારે ભગવાન માગવાનું કે ને ત્યારે તમે છે ને બળીરાજા તમારો ભાઈ માગવાનું કે ને ત્યારે ભગવાનને માગી લીજો કે, નહીતર આ બધું કોણ કરશે હવે. અને લક્ષ્મીજી ગયા અને ભાઈને રાખડી બાંધી અને કીધું બેન માગ. એ કે માગવાનું ભાઈ કહેતા હોય ભગવાનને દે. એ કે ભગવાન દીધા જેવો છે કે, તો કે ગમે થાય. પછી 100 મહિના કાંક અહીંયા રહેવાનું કર્યું, અને 100 મહિના સુતળ લોકમાં રહેવાનું કર્યું. એવી રીતના ભગવાનને બંદીખાનામાંથી, હા, એમાં બળીરાજાના બાપુ ગુણગાન ગવાય છે. ભગવાન જેવાને તે છે ને બાંધી દેધા છે. હા, આવા સંતો થયા. એટલે કોઈક ગાય છે ને, પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ થાનારો છે. કોઈ સંતોએ, સુરદાસ બાપુએ ગાયું છે, દુર્યોધન કા મેવા ત્યાગી, સાલ વિદુર ઘેરે પાઈ, સબસે ઉછી પ્રેમ સગાઈ, જૂઠે ફલ સબરી કો ખાઈ, બહુ બહુ પ્રીત બઢાઈ, સબસે ઉછી પ્રેમ સગાઈ. એટલે હિન્દીમાં છે એ ભજન. એમ કે સબરીના યાઠા બોર ખાધા, અને ભગવાન તમે જોયો દાંત ન હોય ને એ બોરું ખાય ને, અને સાખી સાખીને આપે ને તો બોરું પલ્લી જાય ને. દાંત વગરના ડોશીમાં બોરું ખાય તો પલ્લી જાય. હવે એ પલ્લી ગયેલું બોરું ભગવાનને આપે. પછી ભગવાન ખાધા ને ત્યાં લક્ષ્મણજીને એમ થયું કે આ બરાબર નથી, મારો ભગવાન સબરીનું એઠું. અને ભગવાનને ખબર પડી કે લક્ષ્મણજી હું ખાય છે, એટલે ભગવાન સાખી અને લક્ષ્મણજીને કીધું, ને ભગવાને બધી મીઠાશીમાં મૂકી દીધી. એ કે લખન આ બોરું સાખો તો,
અને સાખ્યું ને એટલી બધી મીઠાશ આવી ને પછી ભગવાન આમું સબરીમાં એમ કહેશે કે આમ લાંબુ બોરું કરે ને ત્યાં લક્ષ્મણજી લઈ લેતા હતા ખાવા. હા, એટલી બધી મીઠાઈ. એટલે સુરદાસે કીધું કે જૂઠે ફળ એટલે એઠા ફળ સબરીના ખાધા, બહુ બહુ પ્રીત બઢાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. પછી જેટલા પ્રેમને વયસ હતા ને એટલા સંતોના એમાં એને નામ આપ્યા છે. દુર્યોધનના 56 ભોગ. ભગવાન જ્યારે સમજૂતીનું બીડું લઈને ગયા, યુદ્ધ એટલે સમાધાનનું વાયક લઈને ગયા, એટલે ભગવાનના બંદીખાના બનાવવાના હતા ને ત્યારે 56 ભોગ ભગવાન હારું બનાવ્યા હતા. પણ ના ન ગયા, વિદુરને ના ગયા અને કેળાની સાલ ખાઈ ગયા અને વિદુર પત્નીએ ખવડાવી. આટલી બધી એટલે એને કીધું હા પ્રેમ કે બસ અર્જુનનો રથ આક્યો. તો બોલો આપણે અત્યારે 4 વ્હીલ હોય ને આપણને ત્યાં વેચ ધરે આવી, આપણે સાઈડમાં બેઠા હોય તો ઓલો ભાઈ એ આપણી ગાડીનો ડ્રાઈવર છે. હા કેવી ને. અને આ બોલો બાપુ ડ્રાઈવર બન્યો, જગતનો અધિપતિ ડ્રાઈવર બન્યો અને ઓલો માલિક બન્યા જેવું થયું ને. અને ભગવાનને ક્યાંક આઈન કોઈ રથ લઈ લો એટલે તરત ભગવાન હા ઇન કોઈ અર્જુન ઇન કોઈ લ્યો. શેને લઈને? એને પ્રેમને આધીન થયો. પ્રેમ કે વશ નુપ્ર સેવા કીધી. નુપ્ર સેવા એટલે વાણંદ. વાણંદ એટલે રાજાની દાઢી બાપુ વાણંદ બની કરી આવ્યા. હા કેવા નાય શ્યાન ભગત નાય થયા. હા કાંક બીજા રાજ્યમાં થયા. તે દાઢી કરવા રાજાની જાતા ને ત્યાં સત્સંગ મંડળ સામું મળ્યું. સત્સંગી એ કે હાલો હાલો પ્રભુ હાલો, સંતોનો સમાગમ એટલે ગોળના ગાડા. તે સંતોની સેવામાં રાજાની દાઢી ભૂલાઈ જઈ અને સત્સંગ કરવામાં પછી સાધુડા હાલતા થયા ને પછી એને યાદ આવ્યું કે મારે રાજાની દાઢી કરવાની હતી. એટલે ઓલે પછી તો નાય શ્યાન નાય ભગત હળવા હળવા ગયા બીતા બીતા. ત્યાં રાજાએ જોયું ને તા કે પ્રભુ મોડું થઈ ગયું, મારે ક્ષમા કરજો. એ કે હું? કે મારે તમારો ટકો દાઢી કરવાની. એ કે તમે 11 વાગે આવીને જો ને કમ્પ્લીટ છે ને બાલ દાઢી બધું ત્યાં કરી. ત્યારે એને એમ થયું કે મારો ભગવાન આવ્યો. હા જગતનો અધિપતિ આવ્યો. હા ઓલા કે હું ત્યાં સંતોના સમાગમમાં હતો અને પોતાને એમ થયું કે મારી હારું થઈને વૈકુંઠથી જોઈને ધક્કો ખાવો હોય તો આજથી નોકરી હવે રાજાની વેઠ કરવાનું પૂરું. અને ઓલાને પછી ખબર પડી ને આની રામ આમ તો વિચાર્યું તો હાલું રાજા કેટલો ભાગશાળી છે, ભગવાનને માથે હાથ તો મેક્યો હશે ને. એ તો અત્યારે રામ હજાયા છે, પેલા તો ઓલું અણીવાળું બધું આવતું ને. હા હજાયા કાંક બીજી ભાઈના અને માથે હાથ રાખીને તે દાઢી બાઢી કરવાનું થાય ને. હા એટલે રાજાએ ભાગશાળી જગતના અધિપતિએ એને માથે હાથ મેક્યો. એટલે આપણા ઘરે કોક એવી જીવાતમાં જો ભક્તિની કમાઈ વાળો બાપુ આવે ને તો આપણા ઘરે સાધુ સંતોનો છે ને આ પગલા પડે અને સંતોનો સમાગમ થાય અને બાપુ એ પેઢી આખી ઉજળી કરી દે. એવો કોઈ ભક્તનું જો પ્રાગટ્ય થાય તો. એટલે છે ને સંતો આપણને કહે છે કે આમ આવી રીતનું કરો, આવી રીતનું કરો. સંત સમાગમ કાયમની માટે કરો. સત સમાગમ નહીં કરો તો આપણે જીવનની અંદર ખોટ જ છે. વિદ્યાર્થી નિશાળે ભણવા ન જાય તો ઠોઠ જ રહે અને ભણવા જાય તો હોશિયાર થાય ને. તો આ એક સદગુરુની સત્સંગ શાળા છે. હમણાં આપણે કીધું આ માલ છે ને જે અંદરથી પ્રેરણા કરે છે ને બોલું છે ને એ બધું બાપા ગુરુના રસોડાનો માલ છે. આપણે પીરસવા વાળા છીએ. 100 વીઘાન ખાતેદાર શેઠ હોય અને આપણને પાણી વાળવા રાખે તો આપણે થોડા 100 વીઘાન માલિક બનવી. આપણે પાણી ત્યાં કહેવાય. એમ આપણે પીરસવા વાળા છીએ. આપણો ધણી તો સદગુરુ સાહેબ છે. આ એની નિશાળ છે ને એની સત્સંગ શાળામાં આપણે અભ્યાસ કરશું ને તો કાંક આપણે કમાઈ કરશું, નહીતર તો કાંઈ કમાઈ થાય નહીં. એટલે એને કીધું ભાઈ લાથી ભાવ રાખો ને ડાળ્યું મેલી રૂડા ફળ સાખો. બોલિયા લીલરબાઈ હા પ્રભુ પધાર્યા મારે મોલે, ગુરુ મારા સતની વેલડિયા. કે ભાઈ લાથી સત્સંગીઓથી ભાવ રાખો, ડાળ્યું મેલીને રૂડા ફળ સાખો. આપણે દાખલા તરીકે ગમે એવું ડાળ્યું હોય એ ડાળ્યુંના વખાણ કરવાના, ડાળ્યું આરે નહીં જોવાનું ફળનું મહિમા શું છે, ફળ કેટલું ગળ્યું છે. એમ અમુકનું કર્મની સામું ન જુઓ. આપણે વસ્તુ લેવાની છે લેવાનું. અમુક સાધુડા આપણે દાખલા તરીકે હાલો ગઢડાની બજારમાં તેમ ગયા તો ગઢડાની બજારમાં 100 દુકાન હોય છે. તો તમારે જે દુકાને જે ખરીદી લેવી છે ને, તમારે પાવડો જોઈએ છે પાણી વાળવા તો તમે પાવડાની ખરીદી કરીને આવો.
નકર તો ના કણે તો 100 દુકાનો છે, તમે બધી ખરીદી કરવામાં રહીશો તો એકય ન થાય, અને દુકાનો રખડવામાં રહેવી ને તો રાત પડી જાય અને ખરીદી કર્યા વગર પાછા આવી. એમ બાપુ આ ભવસાગરમાં આપણે આવ્યા છીએ, જે ખરીદી કરવા આવ્યા છીએ ને, રામ નામની ખરીદી કરી લો ને, ખોટી ડોકાઈશું કાઢવામાં રહીશો ને તો આપણે રહી જઈશું. અને ભક્તિ માર્ગનું હાળું એ એક નથી મને સમજાતું. આપણે છે ને હગાવાલામાં જાવું હોય ને, મારે છે ને મારે માસીની દીકરાને ઘીરે લગ્ન હતા ને, ના જ્યાં વગર મારે હાલ જ નહીં. ના મારે જાવું, સત્સંગમાં ન જાય ને તો હાલે. પછી ક્યાં કેમ મળ્યા ભજન સત્સંગમાં આવ્યો નતો, મારે ના વ્યવહારમાં ન જ જવાય એવું. એટલે ભાઈ એ તો જન્મ જન્મ મળે, આ સમય પછી ગઈ પણ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂઢ ગમાર. હા, ભવસાગરની ભૂલણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને. હા, પછી અત્યારની જે પળ જાય છે ને બાપુ, આ જિંદગીમાં નહીં થતી. હા, અત્યારનો સમય, આ પળ, અત્યારે આપણે આયુષના જે શ્વાસા ગયા છે એ પછી આવે ખરા? ગઈ પળ પાછી કોઈ દી કોઈની આવી નથી ને આવશે પણ નહીં. તો એ હાંસવી લેવાય. ઓલું તો આપણને જન્મ જોકે એનો નિષેધ નથી, સમય સંજોગ જાઓ, પણ ના જાઓ ને તો કોઈ સત્સંગી મળે ને તો એનો સંગ કરાય. અને તમે જોજો, એક ગંજેરી હોય અને આ ગામમાં બીજા ગામ ગયો તો એને બાપુ સલમ પીવા વાળો મળી જાય છે. એને એટલો વિશ્વાસ, તે આપણે સત્સંગી છીએ તો આપણને સત્સંગ કરવા વાળા ન મળી જાય? ગમે ના જાઓ બાપુ, હા, ગુરુની કૃપાથી અમારા જીવનમાં બાપુ અનુભવ છે, ગમે ના જાય ને સત્સંગી મળી જ જાય. હા, અને ઓલા સલમ પીવા વાળો મળે ગંજેરીને, એટલે એને પછી ગોળના ગાડા. પછી તમે એમ કહો ને, એટલે ભાઈ જમવાનું છે, હાલ ને 1 વાગ્યો, અને ઓલા સલમ ઉપર સલમ પીતા પછી, અને પછી તમે એને સલાડનો ગ્લાસ ભરીને લાવો તો કે ભાઈ અત્યારે સલાડ નહીં, જવા દે. એમ સત્સંગમાં મન જો સત્સંગની ઋષિ છે અને સત્સંગમાં મન બંધાય છે તો બાપુ બીજી વસ્તુનું પછી છે ને, અને આ મન છે ને વ્યસન, મનને જ વ્યસન થાય છે. રામ, હા, આપણે આ ફાકીનું વ્યસન થાય છે તો મન નથી તે ને, અને ક્યાં આપણે લઈને આવ્યા હતા રામ? પછી જેવું વ્યસન તમારે કાયમ બસ સ્ટેન્ડ, તમારા ગામમાં છે ને બસ સ્ટેન્ડ, આ પાદર, અમારે બસ સ્ટેન્ડ પાદર કે તમારે કાયમ પાદર બે હવાનો એવા પડી જાય ને, અને એક વરા તમે જાઓ ને ચોમાસું હોય ને તો છત્રી લઈને તમે ઉપડો, પણ ના આટો મારીને ન આવો ને ત્યાં લગી મનને હઈને પાછા હાલે. અને આ 3 મણની કાયાને લઈને ઉપડે, હાલ છત્રી લઈને જવું છે. એટલે વ્યસન મનને થાય છે. એટલે મનને છે ને ભાઈ ભજનનું વ્યસન કરાવજો. હા, શ્વાસે શ્વાસનું ભજન થાય ને એનું વ્યસન કરાવો. સત્સંગનું વ્યસન ક્યાં ઓછા છે? હા, પછી કાયમ સત્સંગનું વ્યસની બની જાય છે ને, પછી 2-3 દી સત્સંગ તમારે નહીં થાય ને તો એને હને પાત હાલશે. હા, પછી આ સત્સંગી નહીં મળે ને તો ઠીક રામપરા જાય કોઈક સત્સંગી પાસે, અને પછી એમ થશે કે અમારે તેવું થાય છે. એટલે સત્સંગી ન મળે ને ત્યારે ભરતભાઈ એમ થાય કે આજ અપા થયો છે, અને કોઈક મળે ને ત્યારે એમ થાય કે આજ અપા સૂટ્યો લે. એટલે સત્સંગી મનને બનાવો. એટલે એને કીધું ભાઈ લાથી ભાવ રાખો ને ડાળ્યું મેલી રૂડા ફળ સાખ્યો. બોલ્યા આ લીલરબાઈ બોલ્યા, એને આ પ્રમાણ દીધું જો ભક્તિ આવી છે અને ભક્તિનો રંગ છે ને આવો રામ લગાડો. અને ભક્તિનો રંગે જો રંગાઈ જાય ને તો પછી બીજો રંગનો છે ને બધો બીખો લાગે. કારણ કે મીરાને છે ને એની બોન, એની નણંદ સજનબાઈ હતા, એ સજનબાઈએ કીધું કે હે ભાઈ બી તા કે હા, એ કે આ બેનો બધા હારા હારા આભૂષણો પહેરે છે, હારો હારો અલંકારો ધારણ કરે છે, તો તને આમાં ક્યાંય રસ નથી? ત્યારે એને કીધું હે બેન, મને આ વિશ્વમાં કૃષ્ણમય એક જ રસમય લાગે છે, આ બીજું બધું મને નિરસ લાગે છે. હા, રસમય હોય ને તો મારો ગિરધર, અને આપણને બીજું બધું રસમય લાગે છે, અને ભગવાન નિરસ લાગે છે. પણ અને જો એ રસમય લાગ્યો અને જગત નિરસ લાગ્યું ને, એટલે બાપુ આજ આપણે એની યાદ કરવી છે અને એના ગુણગાન ગાવી છે. હા, લીમડીની પાસે છે ને એક ગામ આવ્યું છે, એ ગામની અંદર છે ને શિયાળી ગામ છે. ક્યારેક ના જાવ ને બાપુ તો નાકણે મીરા જ્યારે દ્વારકા જતા હતા ને, કૃષ્ણની મૂર્તિ હાથમાં લઈને બધી ફરતા હતા ને, એ કૃષ્ણની મૂર્તિ ના હૈયા પડી છે. હા, ના મેકીને પછી ગયા હતા. કારણ કે છે ને એ ગામના રાજાને પેટનો મોટો દુખાવો હતો, પેટમાં ગાંઠ હતી. તે એ રાણી દર્શન કરવા મીરાના ગયા ને ત્યારે એને કીધું તો હે મીરાના ઠાકર, જો આટલી બધી તારી ભક્તિ હોય ને તું હોય ને તો એમ કે આ રાજાનો પેટનો દુખાવો છે ને એ બંધ થઈ જાય, અને સવાર થયું ને તો રાજાના પેટની ગાંઠ ગાયબ થઈ જાય.
અને સવારમાં છે ને પુષ્ટ બની ગયા અને એને મીરાની જય બોલાવીને મીરાને રજવાડામાં પધરામણી કરી અને ઠાકરને ના કણે મીરાએ રોકી રાખ્યા અને મીરા પછી નથી એમનામ ગયા. હજી ના જાવ તો હજી મૂર્તિ એમનામ છે. પણ ભાઈ એ મૂર્તિ તમે જોવો તો તમને એમ થાય આ આંખ્યું આપણી આંખ્યું જેવી જ છે. હા, એટલી બધી સળગતી આંખ્યું છે એમ. અને આપણે આ ટીકીમાં કેમ આપણે આમ બીજી વસ્તુ દેખાય એમ દેખાય એટલી બધી આમ જળોમળો મૂર્તિ છે. એવી મૂર્તિ છે. અને જો એ રાજાએ નાકણે સ્થાપના કરી નાકણે ગામની વચ્ચોવચ હજી ઠાકરનું મંદિર છે. એવા અનેક પુરુષો થયા. રૂડીમાં રાણીમાં એ નાથ સંપ્રદાયની વેલીમાં થયા. આપો મેપો આપો જાદરો આપો રતો એ વેલીમાં રાણીમાં રૂડીમાં કેરાળામાં થયા. એ જો રાજાએ જ્યારે એને છોડવાનું કીધું વાંકાનેરના રાજાએ અને જાણે રાણીમાં રૂડીમાં હાલી નીકળ્યા ને ત્યારે એમ કહેવાય છે કે ઠાકર સિંહાસન ઉપર બેઠો તો એ કે લેવા ગયા હતા. એ કે એમ નથી લઈ જવાનો, કે તારો ઠાકર હાથે હાથે વીયો આવે ને તો કે હું માનું. અને રાણીમાં રૂડીમાં એ પોકાર કર્યો. સિંહાસન ઉપર પિત્તળની મૂર્તિ બેઠી હતી ને કીધું હું જોઈને બેઠો છો તું. અને બે શબ્દ કીધા ને બાપુ પિત્તળની મૂર્તિ પગ તગક 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 પગલા કરતા વિયાવાની કંડિયો હતો ને એ કંડિયામાં આવીને બેહી ગયા અને રાણીમાં રૂડીમાં નાથી નીકળી ગયા. અને લગભગ રૂડીમાં એ રાજકોટમાં વાસો કર્યો અને ઓલા પછી પાછા લાવ્યા ને એટલે એક માં આવ્યા અને એક માં નાઈન રહ્યા. આવું આ સૌરાષ્ટ્રની ધરા છે બાપુ. આવા ભારત દેશની અંદર આવા પથ્થરમાં જેને પ્રાણ પૂરી દીધા. અને તમે ગોપાળાનંદ સ્વામી ત્યાં બાપુ હનુમાનજી સાળીંગપુરમાં હનુમાનજીની મૂર્તિ બાપુ દાંત કાઢતી બીજે ક્યાંય નથી. એની એટલી બધી પ્રેમ લક્ષણા ભક્તિ હતી ને એટલા બધા ભગવાનમાં આતુર થઈ ગયા ને તે હનુમાનજીની પથ્થરની મૂર્તિ હતી એમાં પ્રાણ પૂરી દીધા ને હનુમાનજીને દાંત કઢવી દીધા. કેવી એની ભક્તિ છે. એવા મહાપુરુષોની શરણ રજ આ દેશની ભૂમિ ઉપર પડી છે અને એમાં આપણે અવતાર લીધો છે. એટલે જેટલું થાય ને એટલું બાપા ભજન કરજો અને સંતોનો સમાગમ કરજો. કડી પોરખ સતગુરુ દેવ જય.